અચ્છા, કુંડળીના ગ્રહો પરથી માણસ પોતાનું મૃત્યુ જાણી શકે? હા, કે જન્મ સમયે જે ગ્રહો હોય તે તમારા જીવનમાં અસર કરે. તો કુંડળીમાં જે ખરાબ ગ્રહો હોય એવું કહેવાય છે કે કુંડળીમાં ખરાબ ગ્રહો એટલે તમારું આખું જીવન ખરાબ, એવું ખરેખર હોય કે એને બદલી શકાય? જ્યોતિષમાં નિદાન સૌથી મહત્વનું છે કે કઈ રીતે તમે આ ગ્રહનું કયો અર્થઘટન કરો છો. જે થઈ ગયું નિદાન, એ પ્રમાણે ઉપાયો શાસ્ત્રોમાં અનેક આપેલા છે. લોકોમાં એક એવો ભ્રમ હોય છે કે ડર હોય છે. જ્યોતિષ એટલે લોકોને બીક લાગે. અમુક વાર બતાવવા જવાની કે ભાઈ જ્યોતિષ મને કંઈ કહી દેશે તો મનમાં ડર બેસી જશે, ભ્રમ બેસી જશે. તો એ લોકોનો ભ્રમ કે ડર કેટલો સાચો? જ્યોતિષ ખરેખર ડર પેદા કરે છે કે સલાહ આપે છે? જ્યોતિષ તમને માર્ગદર્શન આપે કે તમારે રસ્તો કેવો છે. જ્યારે શનિ એમ કે શનિ તારો ત્રીજો ચાલવાનો, એટલે તું ગમે તે કામ કર ભાઈ. શાસ્ત્રોમાં તો એવું લખેલું છે, કોઈ પણ કાર્ય, ગુનાહિત કાર્ય બી તમે કરો છટકી જાઓ. સાધના કયો માણસ કરી શકે અને કેવી રીતે સિદ્ધ? કેવી સાધનાઓ હોય છે? સાધનાની જે વાતો થાય છે કે કોઈ માણસ બહુ સિદ્ધ થઈ ગયો છે, એ અદ્રશ્ય પણ થઈ શકે છે. એવા ઘણા ખરા ઉદાહરણો ખરા કે આપણા જે જુનાગઢ પર ગિરનારના સાધુઓ છે, હિમાલયના સાધુઓ, એ લોકો એવા સિદ્ધ થયા હોય છે કે એ લોકો ધારે તે કરી શકે, એ લોકો બોલે તે થઈ જાય. એવી બધી સાધનાઓ હોય છે ખરી? હા, એ સાધનાઓ છે. એ સાધનાઓ કરનારા સિદ્ધ પણ છે, અને એ સિદ્ધોના દસ્તાવેજ જેને કહેવાય ને, જેવી રીતે ડોક્યુમેન્ટેડ પ્રૂફ, એવા તો અનેક થઈ ગયેલા સંતો. પહેલી વિદ્યા આપણે કહીએ કે તંત્ર મંત્ર કહીએ, એનાથી લોકોને નુકસાન પહોંચાડાય ખરું? અત્યારના સમયમાં ઘણી એવી વાતો આવે છે કે ભાઈ પેલા વહેલું નાખ્યું તો થાય છે, જોયેલું છે. એવા તો એક કિસ્સા- આપવાનો કોઈ રસ્તો હોય છે જ્યોતિષ શાસ્ત્રમાં કે તંત્ર મંત્રથી? નમસ્કાર મિત્રો, જય સિયારામ. મારું નામ છે કુશલ પંડ્યા અને આપની સમક્ષ એક નવી શરૂઆત કરી રહ્યો છું. કહી શકાય કે એક નવા અધ્યાયનો આરંભ આજથી કરી રહ્યો છું. મારું પોડકાસ્ટ લઈને આપની સમક્ષ આવી રહ્યો છું, પોડકાસ્ટ વિથ પંડ્યા. મારો આશય એટલો જ છે આ પોડકાસ્ટને લઈને કે તમને આ પોડકાસ્ટમાંથી કંઈક જાણવા મળે, કંઈક શીખવા મળે અને સાથે સાથે કંઈક મનોરંજન પણ મળે, એવો પ્રયાસ રહેશે. પોડકાસ્ટ એટલે કે એવું નહીં કે તમે મને કંઈ ના કહી શકો. તમે મારી ઓડિયન્સ જ છો અને તમે જે સલાહ સૂચનો આપશો તે મને ગમશે. એનો અમલ અમે કરીશું આવનારા પોડકાસ્ટમાં. કારણ કે આપણે તો ગુજરાતી પ્રજા એટલે લોકોના સુખમાં સુખીને લોકોના દુઃખમાં દુઃખી. એટલે મારી કોઈ ભૂલ થતી હોય કે કંઈ પોડકાસ્ટમાં સુધારો કરવાનો હોય તો તમે ચોક્કસથી કોમેન્ટમાં મને જણાવી શકો છો. અને એ તમારા સૂચનોને અમે આવતા પોડકાસ્ટમાં ચોક્કસપણે અમલ કરીશું. અને બીજી વાત કે હવે આપણે પોડકાસ્ટ ચાલુ કરીએ. આજના આપણા જે ગેસ્ટ છે, પહેલાં જ પોડકાસ્ટના ગેસ્ટ છે, જે જ્યોતિષાચાર્ય છે પંડિત દેવવ્રત કાશ્યપ, જેને અમે ગુરુજી તરીકે ઓળખીએ છીએ. ગુરુજીની વાત કરું તો લગભગ આ એમની ચોથી પેઢી છે જે જ્યોતિષશાસ્ત્ર, તંત્ર મંત્ર વિદ્યા સાથે જોડાયેલા છે. તેઓ પ્રખર જ્યોતિષશાસ્ત્રી છે, વાસ્તુશાસ્ત્ર જાણે છે, ન્યુમરોલોજી જાણે છે, તેમજ ઘણી બધી તંત્ર મંત્ર સાધના પણ જાણે છે. લગભગ 30થી વધુ પુસ્તકો તેમણે લખ્યા છે. તો વધુ સમય વેસ્ટ ન કરતાં આપણે વાત કરીશું પંડિત દેવવ્રત કાશ્યપ ગુરુજી સાથે. ગુરુજી, સ્વાગત છે પોડકાસ્ટ વિથ પંડ્યામાં આપનું. નમસ્કાર. પોડકાસ્ટ વિથ પંડ્યા એ માટે અને પ્રાર્થના એક પહેલા કરી લઈએ. વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્નં કુરુ મે દેવ સર્વ કાર્યેષુ સર્વદા. ભગવાન ગણપતિને પણ યાદ કરીએ. કોઈ પણ કાર્યનો આરંભ કરતા પહેલાં ગણપતિ દાદાને યાદ કરવાના. અને આપણને ખબર છે કે ગણપતિને વરદાન કે ભાઈ મહાભારત લખવાનું જ્યારે થયેલું વેદવ્યાસજીને, તો કન્ડિશન કરેલી ગણપતિએ કે તમે બોલતા જાણું, લખતો જઈશ, અટકીશ નહીં. એટલે લખવાનું કામ, વિદ્યાનું જે કામ, તે ગણપતિનું. તો આપણે એમને સુમુખશ્ચૈક દંતશ્ચ કપિલો ગજકર્ણક લંબોદરશ્ચ વિકટો વિઘ્નનાશો વિનાયક ધૂમ્રકેતુર્ગણાધ્યક્ષો ભાલચંદ્રો ગજાનન દ્વાદશૈતાની નામાની યહ પઠેત શૃણુયાદપિ. ગણેશજીના 12 નામ રોજ આપણે જો સ્મરણ કરીએ, હા, તો એને કોઈ પણ કાર્યનો આરંભ કરો ત્યારે ગણેશજીને આ રીતે યાદ કરી લેવાનું. ગમે તે કામ હોય આપણું જીવનમાં, ભાઈ કોઈને મળવા જવું છે, ગણપતિને યાદ કરી લેવાના. ભગવાન ગણેશજી વિઘ્નહર્તા કહેવાય છે. વિનાયક બી ખરા. નારાજ થયા તો ગણપતિ દાદા કંઈ પણ કરે એટલે આપણે બધા ખુશ રાખવાના ભાઈ. તો એ ગણેશજીને યાદ કરીને આપણે શરૂ કરીએ. જી ગુરુજી, તો તમે આટલા વર્ષોથી આ જ્યોતિષ વિદ્યા કરો છો, તો પહેલો સવાલ એ જ રહેશે કે જ્યોતિષ શાસ્ત્રમાં સાચું અને ખોટું ઓળખવું સામાન્ય માણસ માટે કેટલું અઘરું અને કેટલું સહેલું? જો ભાઈ, જ્યોતિષ શાસ્ત્રમાં એવું કે હું જ્યારે યંગ હતો, ભણતો, ત્યારે અમારે સમજો કે 60s 1960નો જે દાયકો, એમાં
અને ત્યારે તો આપણે ત્યાં બધા ખબર છે કે પેલા શું કહેવાય આપણો હિન્દુ અને સનાતન પરંપરાને તો એમ એવી જોઈએ કે આવો આમ ટીલું કરે તો પૂછે કે અરે આવું થોડું થાય. એ સમય હતો અને ત્યારે જે આખું વાતાવરણ હતું ભણાવે સ્કૂલોમાં ને એનું, તો એમાં તો એમ કહેવામાં આવતું કે આ બધી હંબગ વાતો છે, કંઈ છે નહીં. એટલે આપણે એમાં ભણેલા ભાઈ તે ટાઈમે તો બધા દલીલ કરે કે આ બધું થોડું હોય. મારા બાપુજી સ્ટડી કરેલો, આ બધો અભ્યાસ કરેલો, અધ્યયન કરેલું, તો એમની સાથે દલીલ કરું 12-14ની ઉંમર ત્યારે. તો હું કહું કે ભાઈ આ આજુબાજુ આપણી આટલા બધા માણસો છે તે આપણને કઈ અસર નથી કરતા, બરોબર છે. આમથી કોઈ ગયું કે આમ તેમ થયું, કોઈ બોલ્યું તો આપણને, કોઈ 2 જણ લડતા હોય તો આપણને અસર તે ટાઈમ કઈ થાય નહીં. તો આ ગ્રહો ઉપર રહે હું અસર કરવાનું. બરાબર. એટલે આવી આપણે જેને કહીએ કે તાર્કિક દલીલો, લોજિક શું છે આમાં? આટલે દૂર આકાશમાં પેલા તારાઓ છે કે ગ્રહો છે તે હું અસર કરે આપણને. એટલે ત્યારે એ જવાબ એટલો જ આપતા કે જો ભાઈ આમાં તમે અભ્યાસ કરો તો ખબર પડે ને. ઓકે. તમે અંદર જાઓ તો ખબર પડે. પહેલા તમે આમ જ જોયા જાણ્યા વગર કહી દો કે ભાઈ હવે આદિવાસી જંગલ એવો વિસ્તાર છે કે જ્યાં કોઈ ટેકનોલોજી નથી, કશું નથી, અને તમે 2 ફોન લઈને જાઓ મોબાઈલના, આટલું ચોરસ કશું બીજું નથી, નહીં બતાવો તમે કે આનાથી વાત થાય તો પેલો કે જા ભાઈ જા, એવી વાત થતી. એનું લોજિક આવું કે તો એ સમયનું જે સ્થિતિ હતી તે આવી. એટલે જ્યોતિષ વિદ્યા આજની નથી. એમ સમજો કે વેદ કાળમાં પણ સ્વસ્તિના ઇન્દ્રો વૃદ્ધસ્વા સ્વસ્તિના પૂર્વા વિશ્વ વેદાહ, તો એ જે આખો જે મંત્ર સૂક્ત છે તેમાં જ આની આખી જ્યોતિષ વિદ્યાનું મૂળ રખેલું છે. મતલબ ઋગ્વેદ કાળથી, વેદ કાળથી ઋષિમુનિઓ આ વિદ્યાને એ રીતે સમજેલા. એટલે આકાશના ગ્રહો અને બીજા જે આકાશીય પદાર્થો છે એના સ્પંદનો પૃથ્વી પર આવે છે અને આપણને એનો અનુભવ થાય. 14 પૂનમ જે સમુદ્રમાં ભરતી આવે, અમાસે ઓટ થાય, ઓછું થાય. આપણા શરીરમાં 70% પાણી છે એવું સાયન્સ બી કહે છે. સમુદ્રના પાણીને મોટા પાયે અસર થાય તો આપણા શરીરમાં જે હોય આપણું જળ તત્વ જે કહેવાય, પંચ તત્વ છે એમાંથી જળ તત્વ, તો એ સૌથી વધારે એને અસર થવાની જ છે ભાઈ. અચ્છા, ચંદ્રનો પ્રભાવ માણસના મગજ પર, પૂનમે લોકો અમુક ટાઈમે લુનેટિક શબ્દ છે અંગ્રેજીમાં, લુનેટિક એટલે પેલું આપણે એમ કે બાવરા જેવું વર્તન કરે અથવા એમ જેને દીવાના હો ગયા, તો એ જે વર્ણ એ દિવસોમાં વધી જાય. કારણ કે અમારે તો ઘણા લોકો અમારા સંપર્કમાં, એટલે ખબર પડે કે જ્યારે 14 પૂનમ આવવાની હોય કે અમાસ આવવાની, એટલે એ લોકોના પહેલેથી ફોન ને મેસેજ આવી જાય, કાં તો મળવા ગુરુજી આમાં. એટલે એ બધી અનુભૂતિઓ થાય, અનુભવ થાય. એટલે મનનો પ્રભાવ જે તમારા વ્યવહાર પર થાય છે એ મન પર કોનો પ્રભાવ આવે? તો કે ભાઈ આ ગ્રહોના સ્પંદનો જુદી જુદી રીતે આવતા હોય, આપણે એને વાઇબ્રેશન્સ કહે. તો એનું અધ્યયન ઋષિ મુનિઓ એ બહુ ડિટેલમાં કરેલું છે. આપણને એમ આશ્ચર્ય થઈ જાય. ગ્રંથોમાં સ્પષ્ટ લખેલું છે કે આ રીતનો ગ્રહ જન્મ સમયે તમારી જન્મકુંડલીમાં, આકાશીય નકશો જન્મકુંડલી એટલે એમાં જો હોય તો આ તમારું થવાનું એમ. અને એવા કિસ્સા અમે 1+1=2 જેવા કિસ્સા પણ જ્યોતિષમાં જોવા મળે. એટલે માનવું નહીં માનવું એ બધી કઈ વાત જ નથી ભાઈ. આમાં એ વસ્તુ છે પણ તમે ડિટેલ સ્ટડી નહીં કરો. હા, પણ ગુરુજી એટલે તમે જે વાત કરી એ પ્રમાણે લોકોમાં એક એવો ભ્રમ હોય છે કે ડર હોય છે. જ્યોતિષ એટલે લોકોને બીક લાગે. અમુક વાર બતાવવા જવાની કે ભાઈ જ્યોતિષ મને કંઈ કહી દેશે તો મનમાં ડર બેસી જશે, ભ્રમ બેસી જશે. તો એ લોકોનો ભ્રમ કે ડર કેટલો સાચો? જ્યોતિષ ખરેખર ડર પેદા કરે છે કે સલાહ આપે છે? જ્યોતિષે છે ને માઇલસ્ટોન, આપણે અહીંયાથી બોમ્બે જવું છે, દિલ્હી જવું છે, તો વચ્ચે જે પેલા મૂકેલા હોય ને એ જે બતાવે કે અહીંયાથી આટલું દૂર છે, એટલે જ્યોતિષ તમને માર્ગદર્શન આપે કે તમારે રસ્તો કેવો છે. પછી રસ્તા પર પેલો ડિવાઈડર હોય, પછી ડાયવર્ઝન હોય, પછી અમુક નિશાનીઓ હોય છે રોડમાં કે અહીંયા સ્લો ચાલજો કારણ કે ખાડા છે. તો જ્યોતિષ તમને એવું બતાવે કે આવનારા સમયમાં ભાઈ 7:30 આવવાની છે, હાચવીને ચાલજે. ઓકે. જ્યારે શનિ એમ કે શનિ તારો ત્રીજો ચાલવાનો જ, એટલે તું ગમે તે કામ કર ભાઈ. શાસ્ત્રોમાં તો એવું લખેલું છે કોઈ પણ કાર્ય, ગુનાહિત કાર્ય બી તમે કરો છટકી જાઓ. સરકારી ટેક્સની ચોરી કરી લો કે આ કરી નાખો, કોઈને તમે જે કંઈ કરવું એ કર્યું છતાં તમને બચી જાઓ ને કોઈ તમને કશી સજાય ના થાય, કશું ના થાય, આવું લખેલું છે શાસ્ત્રમાં. તો આમાં એવું થાય કે ગ્રહોનો જે પ્રભાવ છે તમારા જન્મ સમય નો જે આકાશીય નકશો, જન્મ કુંડલી જેને કહીએ, એનાથી જોવાય અને એના આધારે પ્રેડિક્શન થાય. હવે આમાં કેવું હોય, જેવી રીતે અત્યારે હોસ્પિટલમાં ઘણી વખત આપણે જોઈએ છે કે સામાન્ય મેલેરિયા હોય તો ડોક્ટર એમ કહે છે 3 દિવસ તમે હોસ્પિટલ વાળા,
એ કરો. હવે આજે જ્યોતિષના લોકોએ પોતાને એક વ્યવસાય મટીને ધંધો થઈ ગયો ભાઈ. વ્યવસાયમાં તમારી એક કમિટમેન્ટ હોય, એક તમારી મોરાલિટી હોય, તો આમાં હવે ઘણા બધા એવા છે કે જે લોકો આશ્રય ચલાવે ને પછી એમાંથી આ લો આમ કરી એમને ધનોપાર્જનનું સાધન બનાવી દીધું, એટલે લોકો ડરે. ઓકે, તો ગુરુજી તમે જે કુંડળીની વાત કરી કે જન્મ સમયે જે ગ્રહો હોય તે તમારા જીવનમાં અસર કરે, તો કુંડળીમાં જે ખરાબ ગ્રહો હોય એવું કહેવાય છે કે કુંડળીમાં ખરાબ ગ્રહો એટલે તમારું આખું જીવન ખરાબ, એવું ખરેખર હોય કે એને બદલી શકાય છે? જો આમાં બે વસ્તુ છે. તમારા જન્મ સમયે જે ગ્રહો છે એ તમારા પૂર્વ જન્મના કર્મ હોય, પછી તમારા જેના થકી દેહ બન્યો એ તમારા વડીલો કહેવાય. વડીલો એટલે તમારા માતા પિતા દાદા એ બધા પાછલી એમ કહેવાય કે 7 પેઢીના DNA તમારા આ શરીરમાં હોય. હવે એમાંથી એ ગ્રહો ઇન્ડિકેશન આપતા હોય. તમારી જન્મકુંડળીના ગ્રહો એ ઇન્ડિકેશન આપે કે ભાઈ આનો ત્રીજો દાદો એટલે દાદાના દાદાનો ભાઈ કે બાપો ગમે તે આખું ફેમિલી એના DNA આમાં એક્ટિવેટ આ સમયે થશે. હવે એ વાંચતા જે જ્યોતિષને આવડે, સમજતા આવડે, રિપોર્ટ તમે દવાખાના પેલો લેબોરેટરીમાં કઢાવી લીધો બીમારીનો કે ભાઈ અહીંયા લીવરમાં સોજો છે કે આંતરડામાં સોજો છે કે મગજમાં આમ થઈ ગયું, ક્રેક થઈ ગયું કે ટ્યુમર થઈ ગયું, તો આપણે જોઈએ તો એક્સરે જોઈએ તો કે હાડકા દેખાય છે અંદર, પણ એ જે જોનાર ડોક્ટર છે એ જો હોશિયાર હશે તો એ પ્રોપર ડાયગ્નોસિસ કરશે. આપણે કહીએ ને નિદાન, તો જ્યોતિષમાં નિદાન સૌથી મહત્વનું છે ભાઈ, કે કઈ રીતે તમે આ ગ્રહનું કયું અર્થઘટન કરો છો. અર્થઘટન પર જ છે મોટું. અને એ પ્રમાણે પછી હવે એ જે થઈ ગયું નિદાન, એ પ્રમાણે ઉપાયો શાસ્ત્રોમાં અનેક આપેલા છે. પહેલા જે પુરાણ ગ્રંથો છે, 18 પુરાણ, બીજા ઘણા પુરાણો છે, તે પુરાણ ગ્રંથોમાં એટલા માટે જે રચના કરવામાં આવેલી કે માણસના જીવનમાં જ્યારે કર્મજનિત તકલીફો આવે ત્યારે એ પુરાણોમાં એના માર્ગ બતાવેલા છે. સ્તોત્ર પાઠ કરવો કે આ પૂજા કરવી કે આ હવન કરવું કે બધું તે કરવાનું. પહેલા જે લોકો આપણે કેવું સોને કી ચીડી આપણો દોસ્ત કહેવાતા, આજથી 2003 વર્ષ, તે એનું કારણ આ હતું કે આ બધા રિચ્યુઅલ્સ જે કહીએ એ બધું કરવામાં આવતું હતું અને એ રેગ્યુલર કરતા હતા. આજની તારીખે સાઉથમાં એ બધે આપણે જઈએ તો એ લોકો એમના રિવાજો પ્રમાણે, હવે આ સંક્રાંતિ હમણાં આવવાની દાખલા તરીકે, ત્યારે એ લોકો હલ્દી કંકુ કરે, પછી રક્ષાબંધને રક્ષા બાંધે, હોળીમાં પેલું હોળીનો બધા જે પૂજા કરવાનું એ બધું હજુ એ પરંપરા આજની તારીખે છે. આ બધું ક્યાંક ને ક્યાંક આપણા શાસ્ત્રોમાં લખેલું જ છે. શાસ્ત્રોમાં ડિટેલમાં છે અને શું કામ કરવું એ પણ લખેલું છે. એટલે આપણા શાસ્ત્રોની વાત નીકળી છે તો એવું કહી શકાય કે આપણા જે પુરાણો છે કે ગ્રંથો છે એમાં આપણા મનુષ્ય જીવનની દરેક સમસ્યાઓનો ઉકેલ લખેલો જ છે, એવું કહી શકાય? બિલકુલ ભાઈ. આપણે જીવતા હોય અને જે કારણ જન્મથી 16 સંસ્કાર છે એમાં એની ડિટેલ વિધિઓ આપેલી છે. બાળકને પહેલી વખત ક્યારે અન્નપ્રાશન કરાવવું, બાળકને પહેલી વખત બહાર ક્યારે લઈ જવું, ઘરની બહાર થી માંડીને એને ઉપવીત આપવું, એનું નામકરણ કરવું, નામકરણ સંસ્કાર એમાં પછી જન્મ, દર વર્ષે આપણે જન્મ તિથિ આવે તો તે દિવસે બાળકોનું આયુષ્ય અને સ્વાસ્થ્ય રહે એના માટે માર્કંડેય પૂજન કરવાનું, વર્ષવૃદ્ધિ માર્કંડેય પૂજા. એટલે આવી બધી અનેક વિધિઓ છે ભાઈ. વિવાહ સંસ્કાર, આ બધા સંસ્કારો છે. જેમ કે ઉપનયન સંસ્કાર બ્રાહ્મણોમાં કરવામાં આવે, જનોઈ આપે તે. પછી આપણે ત્યાં પેલું સીમંત કરે, સીમંતોન્નયન સંસ્કાર કહેવાય. આપણે જ્યારે પ્રેગ્નન્સી હોય તો એને કરે છે પહેલી વારની પ્રેગ્નન્સીમાં. એટલે આ એ બહુ ડિટેલમાં આ વસ્તુઓ આપણા પુરાણ ગ્રંથોમાં, એમાં ગરુડ પુરાણ મૃત્યુ પછી હું કરું તો એનું ગરુડ પુરાણમાં લખેલું છે. એ સિવાયના બધી જે ગતિ થતી હોય એ વિશે બીજા પુરાણોમાં પણ છે, પણ એટલે વિશેષ કરીને લોકો ગરુડ પુરાણથી ડરે, મહાભારતથી ડરે. કેમ કે મહાભારત રાખીને ઘરમાં તો ઝઘડા થાય અને એવા અનુભવ લોકોને થયા. મેં પણ ક્યાંક નાનપણમાં સાંભળ્યું છે કે ઘરમાં રામાયણ રાખ્યું પણ મહાભારત નહીં તો મહાભારત થાય ઘરમાં. એટલે મહાભારતમાં કારણ કે એ યુદ્ધની કથા છે, એટલે એમાં જ ભગવદ્ ગીતા એમાં જ છે ભાઈ. મહાભારતમાં જ ભીષ્મ પર્વમાં ભગવદ્ ગીતા છે, તો એ ગીતા આપણે ઘરમાં રાખી શકીએ. કહેવાનો થયો કે આખું મહાભારત લોકો રાખતા નથી, એનું ગમે તે કારણો છે, પણ તમે એમાં મહાભારતનો સ્ટડી કરો છો સંક્ષિપ્ત વગેરે તમે અભ્યાસ માટે કરી શકાય. એટલે આપણા જે ગ્રંથો, પુરાણ ગ્રંથો, એ આવી કેટલી બધી વિશેષતાઓ છે અંદર. જીવનને સમજવા માટે દરેક પ્રકારની કોઈ પણ સ્થિતિ હોય તો તમે આ પુરાણ ગ્રંથોમાંથી માર્ગદર્શન મળે. પણ એમાં એવું થયું કે જ્યારે વચ્ચેના જે 200-300 વર્ષનો ગાળો આવ્યો તેમાં આ પુરાણ વાંચનારા પુરાણીઓ હતા અને ગામડે ગામડે જઈને લોકોને આ કથાઓ સમજાવતા. પણ આપણને ખ્યાલ છે ઓખાહરણ શબ્દ છે, તો એ પ્રેમાનંદ ભટ્ટ આપણા
કવિ હતા વડોદરાના, હા. અને એમને એટલી બધી આ બધી કથાઓ માણભટ્ટ તરીકે કરેલી ને એ જમાનામાં પ્રચલિત હતું. ઓખાહરણની કથા, અને ચૈત્ર મહિનામાં લોકો પેલું અલુણું ખાય, મીઠું નહીં ખાવાનું. તો એ જે બધી ક્રિયાઓ હતી, એ બધી પરંપરાઓ હજુ પણ જળવાયેલી છે. એટલે લોકોને મનમાં લાગે કે આ તો વેમ છે એવું બધું, અત્યારે હવે મને એવું દેખાતું નથી ભાઈ. અમે જે સમયમાં 20 વર્ષ હતા ત્યારે એ પ્રકારની રાજ વ્યવસ્થા હતી, એટલે આ વિષયોને કશું મહત્વ મળેલું જ નહીં. ત્યારે જે આક્રમણકારીઓ હતા બરાબર. એમનું મહિમા મંડળ કરેલું ભાઈ. સિકંદરને મહાન બતાવી દીધો. અકબર મહાન કયો મહાન ભાઈ? એને તો જે યુદ્ધમાં લોકોને મારી નાખેલા, જે રજપૂતોને એ બધાને, એમના મસ્તકની મોટી દિવાલો બનાવેલી ભાઈ. તો એ ક્યાંથી મહાન થઈ ગયો? આ આપણા જે તે સમયના હશે જે શિક્ષણવિદો, મૌલાના અબુલ કલામ આઝાદ, હું ભણેલો ભાઈ, એ અભણ માણસ યાર, મદ્રસામાં ભણેલો ભાઈ, અને એને જે હોય એ સત્તા જેના હાથમાંથી એને પેલો શિક્ષણ મંત્રી આવ્યો. શિક્ષણ મંત્રી આપણો આવો હોય તો શું થાય? એટલે આખું એ અભ્યાસક્રમ એ સમયમાં, એ અમારી પેઢીનો દોષ એમ અમે કહીએ ભાઈ. પણ તે છતાં આપણા જે વડીલોને બધાએ પરંપરા જાગૃત રાખી, અને આજે એ વસ્તુ આખી નવેસરથી લોકોમાં આવે છે, અને શ્રદ્ધા બનતી જાય, એનાથી અમને ખુશી થાય ભાઈ. એટલે એવું પણ કહેવાય છે કે જ્યારે અંગ્રેજોએ ભારત પર શાસન કર્યું અને ત્યારે એમના હાથે આ બધા ગ્રંથો પુરાણો લાગેલા, અને એમણે જે વંચાવીને એમાંથી જ્ઞાન મેળવેલું, અને ત્યારબાદ જે આપણી તક્ષશિલાને આગ લગાવી દેવામાં આવે, તેમાં ઘણા બધા ગ્રંથો નાશ પામેલા. તે વાત કેટલી સાચી? શું હતું એમાં કે અંગ્રેજો આપણા બધા ગ્રંથો પણ લઈ ગયા છે, ને હવે એ લોકો એ બાબત એમાંથી રિસર્ચ કરીને ઇન્ડિયા પર જ નવી વસ્તુઓ લાવી રહ્યા છે, એવું કંઈક? આમાં એવું છે કે જ્યારે પેલા ગ્રીક આક્રમણતાઓ, પછી ઇસ્લામના જે આક્રમણકારીઓ, એ બધા હોય, ખિલજી બિલજી બધા, એ લોકોએ આ હળગાવી દીધેલું. અંગ્રેજોમાં એવું થયું કે એકલા અંગ્રેજ એવું હતું ને, અંગ્રેજ વિદ્વાનો હતા અમુક, કે જે લોકો આ વિષયને અભ્યાસ કરવા માંગતા હતા. પછી જર્મનીથી આવેલા તે લોકોએ આ સંસ્કૃત, કારણ કે જર્મન ભાષા સંસ્કૃતને મળતી છે, એટલે એ લોકોએ આ બધા ગ્રંથો, જે આજની તારીખે ઘણી જૂની લાઇબ્રેરીઓ, જે કહેવાય મહારાજાઓની, રાજાઓની લાઇબ્રેરીઓ હતી, એમાં આ ગ્રંથો સચવાયેલા પડેલા, એનો એ લોકોએ સ્ટડી કરેલો. આજે મોટા વિદ્યાલયો છે કે યુનિવર્સિટી, નાલંદા કે તક્ષશિલા, ત્યાં જે હતા તે તો ગ્રંથો હતા જ લિખિત સ્વરૂપમાં, પણ એ સિવાય બધા રાજ્યાશ્રય હતો. રાજાઓ બધા વિદ્વાનોને બોલાવીને લેખન કરાવતા, અને એ ગ્રંથો આજની તારીખે છે. જૈન ધર્મના ઘણા ગ્રંથો રચવાયેલા છે, અને તે એવા પાન પર હોય, પેલું તાળપત્રથી માંડીને બીજા એની પર, અને એ સચવાયેલા રહે. અને એમાં જે વિદ્યાઓ આપેલી છે તે આજની તારીખે પણ આપણને અચરજ આશ્ચર્ય થાય ભાઈ, એ રીતે બધું મૂકેલું છે. એવા કેટલાય મંત્રો છે, એવી કેટલી એની વિદ્યાઓ છે. અભિમાન વિદ્યા માટે કહેવાય છે. પછી આપણો વાસ્તુશાસ્ત્રનો વિષય કહેલું છે, મય મતમ છે, વિશ્વકર્મા પ્રકાશ છે, પછી એવા મતલબ વાસ્તુશાસ્ત્ર ઓરિજિનલ સંસ્કૃતમાં ગ્રંથો. નારદ પુરાણમાં એનો ઉલ્લેખ છે ભાઈ, કે રાજાએ મકાન અહીંયા બનાવવું, ગામની આ પ્રજાને અહીંયા રાખવી. અચ્છા. હા, આ નૈઋત્યમાં આ પ્રજાને રાખવી, શહેર નગરના મધ્યમાં આને રહેવું, એની જમણી બાજુ આ લોકોએ રહેવું. આ બધા ઉલ્લેખ છે. એટલે હમણાં પણ જે પ્રમાણે હળપતિવાસ અલગ હોય ને આ પટેલ ફળિયું અલગ હોય ને બ્રાહ્મણોનું ફળિયું, તે રીતની વ્યવસ્થા પહેલેથી ચાલતી આવે. હા, આજે હતું ને તે રીતે લોકોને વસાવવામાં આવતું, જેથી પ્રજા સમૃદ્ધ રહેતી, બરાબર, અને રાજાને કોઈ તકલીફ નહીં. એટલે એ આખી નગર રચના વિજ્ઞાન હતું તે સમયે. અત્યારે છે એ વસ્તુ, અને એનું પાલન કરીને કરવામાં આવતું. પાણીની વ્યવસ્થા કરવામાં આવતી, બધું જ. એટલે આ બધું જો જમીનમાં પાણી કેટલું છે એ ચેક કરતા. તો હવે એ બધી વસ્તુઓ વાસ્તુશાસ્ત્રમાં ફક્ત જમીન એવું નહીં, પછી આજુબાજુનું વાતાવરણ કેવું છે, ત્યાં વરસાદનું કયું પ્રમાણ રહેશે, હવાની ગતિ કઈ રીતે છે, અને એથી મોટી વાત કે પૃથ્વીમાં ચુંબકીય ક્ષેત્ર છે, એના વાઇબ્રેશન્સ જે હોય, મેરેડિયન લાઇન્સ કહેવાય, લાઇન્સ હોય નીચે. આપણે કૂવો ખોદે તો અમુક જગ્યાએ પાણી નીકળશે એવું પાણી ગળા કે ચેક કરે લોકો તે, તો અમુક જગ્યાએ નથી. એ જે લાઈનો જતી હોય ને, એવી ચુંબકીય ક્ષેત્રની લાઈનો જમીનમાં નીચેથી પસાર થતી હોય, 400-500 મીટર સુધી એનું એ હોય, અને એટલે ઊંચે અસર કરી શકે. એટલે જે જગ્યાએ નેગેટિવ વાઇબ્રેશન્સ હોય એ જગ્યાએ માણસ રહેતો હોય વાસ્તુશાસ્ત્રના હિસાબે, ભલે ને એનો 20 માળનો 50 માળનો ટાવર હોય, ત્યાં સુધી બી એની અસર થઈ શકે. અને એ અસરને કારણે ઘર બધું વાસ્તુશાસ્ત્ર બધું ગોઠવેલું હોય. ભાઈ નૈઋત્યમાં બેડરૂમ છે, અગ્નિકોણમાં રસોડું છે, વાયવ્યમાં છોકરાઓનું, આ બધું કર્યું હોય,
અને છતાં બેચેની રહે. પછી ગ્રહો જોવડાવે તો ગ્રહોમાં એવું કંઈક આવતું નહીં, પણ ગ્રહમાં ક્યારેક બતાવે કે તમારા સુખસ્થાનમાં તકલીફ હોય તો તમારું વાસ્તવ્ય એટલે રહેવાની જગ્યામાં ગરબડ હોય, અને તે ગરબડ ઘરમાં આટલામાં નહીં હોય, એ જમીનની અંદર હોય. હવે એને તમે કશું જ નથી કરી શકતા. હવે એનું રીઝન એવું કે હવે જે નાસ્તિક છે, જેને આ આપણા સનાતન હાથે કંઈ લેવા દેવા નથી, અને એવો માણસને એ આસુરી કે જે હોય ને પેલા જે વાઇબ્રેશન્સ નીચે જતા એ એવા હોય કે જે એને પોઝિટિવ બનાવીને એને કરોડપતિ બનાવી દે. એવા દાખલા અમે જોયેલા જ ભાઈ, કે શુદ્ધ બ્રાહ્મણ ચુસ્ત એ લોકો એ આખું મોટું ટાવર, એની અંદર એ લોકો એમને બધી રીતે સમૃદ્ધ, એમાં એ રહેવા ગયા. અચ્છા, રહેવા ગયા તો એ 6 મહિનામાં ઘરમાં બધા જ એમના દીકરાને કંઈ થઈ ગયું, એ પોતે પેલો સ્ટ્રોક આવી ગયો, કંઈ કારણ નહીં, આમ મજબૂત માણસ, કોઈ દિવસ જિંદગીમાં રોગ નહીં થયેલો. હવે એ જ જગ્યા હવે એમની બાજુમાં ને એમના ઉપરના માળે, મતલબ આ ફ્લેટમાં એવી રીતે, અને ત્યાં કોઈક પરોધર્મી અથવા બીજી વસ્તુને, આ બધા સનાતનને નહીં માનનારો, પણ વૃત્તિઓ પેલી થોડી એ ટાઈપની કે ભાઈ આજનો જમાનો જે છે પ્રેક્ટિકલ લાઈફમાં જો હોતા એ કર લે, જૈસે કામ બનતા એ કર લેને કા, એ ટાઈપના વિચાર. તો એ માણસ એને આ જગ્યાએ આવ્યો પછી એને 10 ફ્લેટ બીજા લઈ લીધા. પૈસા ક્યાંથી આવે, કેવી આવે, કઈ ખબર નહીં, હું ધંધા કરે આપણને ખબર. પણ કહેવાનો મતલબ એવું કે જમીનના જે વાઇબ્રેશન્સ હોય તેને આપણે અનુકૂળ હોય એવી જગ્યામાં રહેવું જોઈએ. આ વાસ્તુશાસ્ત્રનો પહેલો નિયમ. એટલે ઘરનું વાસ્તુ બરાબર હોય, પણ જો જમીનના વાઇબ્રેશન ખરાબ ભાઈ, હોય, જ્યાં પહેલા કબ્રસ્તાન હતું, અહીંયા એક જગ્યાએ અમે મિલ જોવા ગયેલા ભાઈ, આ 2002 એટલે આજથી 22-25 વર્ષ પહેલાની વાત. હવે એ જગ્યાએ જોઈ અને ત્યાં ફિલિંગ આવે કે અહીંયા તો પેલા લોકોના પેલા શું કે મારી નાખીને સબ દાટેલા છે. પછી એ જગ્યા તો આ બાજુ ને આપણે જંગલ વિસ્તાર, પછી ત્યાં બધી ડાઇંગ હાઉસ બધું બનતું ગયું. તો હવે એ જમીનમાંથી આ ફિલિંગ આવે ને ખ્યાલ આવે કે આ વસ્તુ અહીંયા છે. પછી તપાસ કરવાની. હવે એ જગ્યા જેની પાસે હતી, બહુ મજબૂત માણસ, સ્ટ્રોંગ માણસ, એમ કે અરે હું તો આમ કરી કે hatte 2-3-4 એ અને અબજોપતિ માણસ, એવી તકલીફો આવી ગઈ એ જગ્યામાં. એ જગ્યા લીધી અને પછી કે એની પાછળ બધી પેલી એજન્સીઓ લાગી ગઈ. એને કોઈ જ્યોતિષ એમ કીધું ભાઈ આપકો તો वो लाल बत्ती वाली गाड़ी में घूमने के ही हो गए. ભાઈ લાલ બત્તી ગાડી ત્યારે ચાલતી હતી, તો એ બિચારાને લાલ બત્તીની ગાડીમાં ઈડી લઈ ગઈ, એથી જેલમાં પૂરી દીધેલો. થયેલું એવું કે એ જગ્યા જે જ્યાં એને મોટો એરિયા હતો, લગભગ 2-3-4 વીઘાને એમાં મિલ બનાવેલી, ત્યાં પહેલાના જમાનામાં જ્યારે અહીંયા આક્રમણ થતા ને મરાઠા ને બધા, શિવાજીને જે પહેલા બધા, ત્યારે જે લોકો સામનો કરતા એમને મારીને ત્યાં આગળ કરી દેતા હતા. કોઈ અગ્નિ સંસ્કાર થોડા થતા હતા, અને એમાં કઈ પ્રજા હોય, કોણ હોય, કશું પેલા લોકોને પડી ના એ જગ્યા. અને ત્યાં એ આક્રંદ થયેલું ત્યારનું, આજથી 200 વર્ષ પહેલાની વાતો આ, અને તે અત્યારે આપણને ફીલ થાય. અને એ જગ્યા પછી છેવટે XYZ બધા જે લોકો 3 જણે લીધી, 3 એના પછી લેનારા બધા મજબૂત માણસ, તે બધા હેરાન થયા. અને જેમને ના જવું પડે એવા લોકો જેલમાં એ જગ્યાને કારણે ગયેલા. એટલે અમારી નજર સામે છે ભાઈ. એટલે ભૂમિ શોધન ને એવું બધું વાસ્તુશાસ્ત્રમાં કહેલું છે. તો શોધનનો અર્થ એવો કે એ જગ્યામાં જો આવી નેગેટિવિટી હોય, એ તમને ખ્યાલ આવે, તમને ખ્યાલ આવે ભાઈ, દરેક મનુષ્યમાં આ અતિન્દ્રિય શક્તિઓ રહેલી હોય છે. અતિન્દ્રિય શક્તિ માટે સ્વામી કૃષ્ણાનંદજી ભાદરના બહુ પહોંચેલા સંત હતા, અને પાછા અંગ્રેજીને બધો સ્ટડી કરેલો, અને અતિન્દ્રિય અનુભવો બી થયેલા, અને લોજિકલ બંને ચાલે એમનું. તો એમને લખેલું હતું, એ કોઈક સ્વામીજીને મળેલા, એમને આ કીધેલું હતું કે અતિન્દ્રિય કથન, અતિન્દ્રિય શ્રવણ, સ્પર્શેન્દ્રિય જ્ઞાન. અડકીને આમ વસ્તુ, કોઈ વસ્તુને અડકે, આમ પેન લીધી, એક કાર્લોસ કરીને એક જણ હતો ગ્રીક કે બાજુનો, તે આમ આંખ બંધ કરીને પેન પકડે ને તો એ કોનું હતું, શું હતું બધું કે, એના પરથી ગુનેગારને પકડતા એ લોકો. તો અતિન્દ્રિય એ છે ને, એને અતિન્દ્રિય સ્પર્શેન્દ્રિય જ્ઞાન કહેવાય. અડકે આપણી આ આંખ ભલે બંધ હોય એમ. પછી અતિન્દ્રિય સંદેવન, એટલે આપણે કહે ને ટેલિપથી. હા, કે હું વિચારું અને હામો માણસ એ જ રીતે વિચારતો હોય. પછી તમે કોઈને ફોન કરો તો એમ કે ભાઈ હું તમને જ યાદ કરતો હતો કે યાદ કરતી હતી, લો તમારો ફોન આવી ગયો, દેટ ઇઝ ટેલિપથી. હા, તો આ જે બધું છે ને, આ શક્તિઓ દરેક જીવમાં વચ્ચે ઓછે અંશે જન્મથી પડેલી હોય. બરોબર. અને એમાં થાય શું કે
વધારે આપણે કોન્શિયસ છીએ, મનુષ્યને 5 ઇન્દ્રિયો બરોબર કામ કરતી હોય એટલે એ લોકોના કોન્શિયસનેસ વધારે હોય. એટલે એ મનુષ્યમાં આ શક્તિ વિશેષ છે, એને ડેવલપ કરવી પડે. હવે દાખલા તરીકે શું થાય કે આપણે સૂર્ય છે આમ બરોબર ઝળહળતો હોય પણ વાદળો આવી જાય એટલે ઢંકાઈ જાય. તો એવી રીતે સામાન્ય માણસોને શું થાય કે એમને પોતાના વિચારો હોય, પોતાના આગ્રહો હોય, પોતાના વિકાર, વાસના અને કર્મ અનુસાર એમની વૃત્તિઓ જુદી જુદી ચાલતી હોય કે હું આને કેમ કરીને આમ કરું, આને કેમ, એવો બધા ખ્યાલ હોય. એ વિકાર, એ વાદળો એટલે એની જે શક્તિ એને જાગૃત થતી હોય તેને સ્લો કરી દે. બીજી વસ્તુ પોતાના જ સંકોચ હોય. હા, કે તમને અમુક વસ્તુ ખ્યાલ આવે છે પણ કે બોલીશ તો લોકોને કેવું લાગશે, એવા બહુ કિસ્સા જોવા મળે કે પછી લોકો ગાંડો સમજે. હા, એવું લોકોને થાય કે ભાઈ મને આ ખબર પડે પણ નથી કેવું, કહીશ તો લોકો કઈ ઊંધું જ સમજશે. દેખાય ઘણા લોકો એવા, મારી પાસે એવા કિસ્સા બહુ બધા છે કે અરે અમને તો એવું લાગ્યું હતું કે આ આમ થવાનું છે. આપણે સિક્સ સેન્સ કહીએ તે ટાઈપ, આપણે અતિન્દ્રિય જ્ઞાન જે છઠ્ઠી કહેવાય. દાખલા કે અમદાવાદમાં જે એ થયેલું આ પ્લેન ક્રેશ, જેમાં આપણા વિજયભાઈ રૂપાણી એ થઈ ગયા, દેવ થઈ ગયા. એમાં 2-3 લોકો એવા હતા કે જે લોકોને એમ થયું કે નથી જવું, એના કિસ્સા આવેલા છે. એન્ડ મોમેન્ટ પર એ લોકોએ કેન્સલ કરી નાખ્યું, કોઈ રીઝન નતું. અને કેમ તો એ જે અતિન્દ્રિય જ્ઞાન એ દરેકમાં હોય જન્મથી જાગૃત કરવાની જરૂર છે. હા, તો એને કેવી રીતે અટકે તો કે પેલા આ બધા વિકાર વાસના આમ જોઈએ તેમ જોઈએ, મારે તો આ કરવું છે, આમ કરવું છે. પછી ઘણી વખત મા બાપ અટકાવતા હોય, એ આ બધું નહીં બોલવાનું. છોકરાઓ નાના હોય ત્યારે બોલે કે આમ થશે, કે એસા હોગા, કે ધીસ મે હેપન, આમ તેમ. તો એ નહીં કરવાનું. બીજી વસ્તુ શું થાય કે આ બધી શક્તિઓ ક્યારે ડેવલપ થાય કે જ્યારે તમે માનસિક રીતે સ્વસ્થ હો. એટલે આજે કહ્યું મેં તમને, એક તો અંદર પેલું એમ કહીએ કે ઇરિટેશન આવે, કોઈક વ્યક્તિને જોઈને તમને એના પ્રત્યે તિરસ્કાર કે વધારે પડતો મોહ ભાવ જાગે, એ બધું જે જ્યારે જતું હોય, એ ગીતામાં ભગવાને આ બધી વસ્તુનો બહુ ઉલ્લેખ કરેલો છે. તો એને લીધે શું થાય કે શક્તિઓ તમારી કુંઠિત થતી જાય, અને કુંઠિત થાય એટલે સુસુપ્ત રહે. પછી જ્યારે ભવિષ્યમાં તમને એમ થાય કે હવે આપણે ચાલો ને કંઈ કરવા જેવું નથી, તો આ બધું ધ્યાન બધું કરીએ, એ કારણે પછી એ શક્તિઓ જાગૃત થાય અને પછી ધ્યાન ઉપયોગ થાય. એટલે શક્તિ દરેકમાં હોય છે, એને કઈ રીતે આગળ જુએ છે અને વ્યક્ત કરવાનું. હું તો એમ જ કહું ભાઈ, તમને જે ફીલ થાય ને એકવાર બોલી દેવું, જેને જે લાગવું એ લાગે. પણ કોઈકનો જીવ બચી જાય અથવા કોઈને હેરાન થતું અટકે. દાખલા કે 4 જણા બેઠા છે, તમે સાથે છો ને તમને દેખાય કે પેલો વાત કરી રહેલો છે પણ એને મનમાં કંઈક પાછળ ગડબડ છે. હવે તે ટાઈમે તમે અટકાવતા નથી, અને પછી તમે એની સાથે એમ કે હવે ઠીક છે, એ જાણે એનું કર્મ જાણે, અને પેલો માણસ ફસાઈ જાય, જેલમાં જાય કે પછી ગુનામાં સંડોવાય, ને ત્યારે તમને થાય કે સર મારે આ એ ટાઈમ જો આને રોક્યો ત્યારે કહી દીધું હોત તો પેલો સારું થાત. ફ્રેન્ડ તમારો ખાસ હોય એ તમને કહે બરાબર કે યાર આવું થયું તો તમે એમ કહી દો ભાઈ કે મને યાર ત્યારે બહુ ખ્યાલ આવે, મેં જો તને એ ટાઈમે કહી દીધું હોત, મને તો લાગતું કે આ માણસ તો 420 તને ભરાઈ જશે. તો કદાચ તો કે તે કીધું હોત હું કરત જ નહીં યાર, તું ચૂપ રહ્યો, તું બોલ્યો નહીં. એટલે આ જે ફિલિંગ આવે તો આપણને ત્યારે એમ થાય કે ના આપણે કંઈ ભગવાન નથી ભાઈ, પણ ભગવાનની શક્તિ તો આપણી અંદર આપી જ, ભગવાનનો અંશ છે તો આપણે બોલીએ છીએ ભાઈ. રાઈટ. તો એ જે શક્તિ તમે પોતે એને ડેવલપ ભલે ના થાય, પણ જ્યારે એનું પૂર્ણ થતી હોય ને ત્યારે એને રોકવાની નહીં, સીધો નિયમ આ છે. આ શક્તિઓને વહેવા દેવાની. ત્યારે કઈ ને લોકો ગાળો કહેશે ને, બીજું 1 દિવસ બોલશે, 2 દિવસ બોલશે, અને પછી જ્યારે તમે જે બોલ્યા છો એ થશે. તો એવા મારી પાસે બહુ કિસ્સા આવે. ડૉક્ટરો ઇવન બહુ હાઈલી એજ્યુકેટેડ અને જેને કહેવાય ટોપની પોઝિશનમાં બેઠા એવા લોકો કે છે गुरुजी कभी कभी हम सोते थे हमने ये बोल दिया, उस टाइम पे तो ठीक नहीं लगा था, लेकिन 3 दिन के बाद वो ऐसा हुआ तो सामने सब लोगों के आप हमको भी बताओ, आपने इसको बताया, मेरा भी बताओ, तो वो परेशानी होती. मैं बोला देखो परेशान होना नहीं है, ये तो हम कैसे ऐसे बड़े ज्योतिष थोड़े ही नहीं, लेकिन हम किसी को कुछ बोलते हैं तो वो हो जाता है. तो આ શક્તિ એ રીતે જાગૃત થતી હોય તો તમારે એ ભાવના રાખવાની કે શક્તિ ભગવાને આપેલી છે ભાઈ, આપણે સાધન છીએ, ટૂલ. અને એટલે એ કદાચ બોલાવી દીધું ને એ કામ થઈ ગયું તો બરોબર છે, એટલે આપણે પછી માથે લઈને ફરવાની જરૂર નથી, પણ એને અટકાવવું નહીં. આ સીધો નિયમ આ છે કે આ પ્રકારની જે શક્તિ હોય એને વહેવા દેવાની. ભલે જેને જે કહેવું હોય કે આપણે કંઈ જ્યોતિષ થઈ ગયા કે સંત થઈ ગયા કે આપણે મોટા તાંત્રિક થઈ ગયા, એવું કંઈ હોતું નથી. શક્તિઓની વાત કરી ગુરુજી, તો જે સાધના કરવાની વાતો છે આપણા શાસ્ત્રોમાં, સાધના કયો માણસ કરી શકે અને કેવી રીતે સિદ્ધ, કેવી સાધનાઓ હોય છે?
ટૂંકમાં કે કઈ સાધના, આપણે બધી ડિટેલમાં નહીં જાણવી, પણ એક સાધનાની જે વાતો થાય છે કે કોઈ માણસ બહુ સિદ્ધ થઈ ગયો છે, એ અદ્રશ્ય પણ થઈ શકે છે, એવા ઘણા ખરા ઉદાહરણો ખરા કે આપણા જે જુનાગઢ પર ગિરનારના સાધુઓ છે કે હિમાલયના સાધુઓ, એ લોકો એવા સિદ્ધ થયા હોય છે કે એ લોકો ધારે તે કરી શકે, એ લોકો બોલે તે થઈ જાય, એવી બધી સાધનાઓ હોય છે ખરી? એ સાધનાઓ છે, એ સાધનાઓ કરનારા સિદ્ધ પણ છે, અને એ સિદ્ધોના દસ્તાવેજ જેને કહેવાય ને, જેવી રીતે ડોક્યુમેન્ટેડ પ્રૂફ છે, એવા તો અનેક થઈ ગયેલા સંતો. એનું કારણ આ સાધના એટલે કેવું કહેવાય કે કોઈ પણ વસ્તુને આપણે સિદ્ધ કરવી હોય, તમારે પેલી કુસ્તીમાં જીતવું છે, તમારે ક્રિકેટમાં તમારે બેસ્ટ ક્રિકેટર બનવું છે, પ્રેક્ટિસ કરવી તો સતત પ્રેક્ટિસ કરવી પડે, અને પ્રેક્ટિસ પ્રોપર રીતે કરવી પડે. તમારે સારા બેટ્સમેન થવું છે તો તમે એમ કે ચાલો હું 3 દિવસ રમીશ એટલે સચિન તેંડુલકર થઈ જઈશ, કે અત્યારે જે તમારો ચાલે છે આ વિરાટ કોહલી કે રોહિત શર્મા, એવું નથી. આ એ લોકોને પૂછો તમે તો કહેશે કે અમે તો આખા ખેંચાઈ ગયેલા ભાઈ. તો આ સાધનાઓ પણ એ જ રીતે સિદ્ધિ, તેને જઈ વરે જે પરસેવે નહાય. પરસેવે નહાવાનો અર્થ એવો છે કે તમારે એટલી સખત એની પાછળ મહેનત કરવાની છે. સાધનામાં ભગવાન કૃષ્ણને જ્યારે એમને પોતાને એક બળવાન મજબૂત પુત્ર જોઈતો હતો તો ઋષિઓ પાસે ગયેલા. પુરાણમાં કથા છે. તો એમની જે પત્ની જાંબુવતી, જેની સાથે લગ્ન કરેલા, તો એને કહ્યું કે મને શિવ જેવો બળવાન પુત્ર જોઈએ, શિવજી જેવો. તમે તો કૃષ્ણ છો, પછી તમે યોગેશ્વર, તમારી શક્તિ, મારે તો શિવજી જેવું છે. તો એના માટે ઋષિ પાસે ગયા ભગવાન કૃષ્ણ પોતે. આ પુરાણોમાં પ્રસંગ છે. અને પછી એ લોકોને કહ્યું કે શિવજીને જેવો પુત્ર જોઈએ છે તમારે, તો આ સ્તોત્ર અમને બતાવ્યું ને, તમે આ સ્તોત્રથી શિવજીની તમે પ્રાર્થના કરો, સાધના કરો. તો ભગવાન કૃષ્ણ કમસે કમ 10-11 મહિના સુધી એ એકાંતમાં એમાં રહી, આપણે અરણ્યમાં જંગલમાં રહીને એ સાધના કરી, એ પ્રમાણે કર્યું. શિવજી પ્રગટ થયેલા અને પછી એમને વરદાન આપેલું. એ વરદાનનો અર્થ એવો કે જે તમારી અંદર વીર્ય કોષો હોય, જે બાળકને જન્મ આપવાના સ્પમ, તે એવું સ્પમ એક્ટિવેટ કરે કે જેથી એ સ્પમથી જ એ બાળકનો જન્મ થાય. સ્પમ તો લાખોની સંખ્યામાં આવતા હોય છે, વેસ્ટ થઈ જતા હોય, એક જ હોય કે જે બીજ હાથે જોડાય ને પછી એમાંથી બચ્ચું આવે. નરેન્દ્ર મોદી આપણે કેવી રીતે જન્મ્યા છે, લોકો વિચારે કે ભાઈ સાવ સામાન્ય ઘરમાં જન્મેલા. અને આજે તમે જુઓ કે એક ઉચ્ચ કક્ષાની સાધનાઓ થકી, એ ભલે જ્યારે એમનું લક્ષ્ય ત્યારે, પણ આ જે ક્ષમતા છે, આપણે સામાન્ય દૈવિક જે કહેવાય દેવોમાં જે ક્ષમતા હોય એવી ક્ષમતાઓ જોવા મળે. ચમત્કારો એના જીવનમાં રોજ જ બનતા હોય ભાઈ, યુઝ ટુ, એમને નવાઈ જ નહીં લાગે. તો આ સાધનાની પદ્ધતિઓ હોય, એ જાહેર કરતા નથી. એ ગુરુ ગમ ઊંચી સબસે ઊંચી. તમારી યોગ્યતા હોય. ભાઈ બધા ડોક્ટર કેમ નથી થતા? MBBS ગયા પછી MBBS એડમિશન મળવું અઘરું હોય છે. એનું રીઝન એ છે. એ રીતે પેલા શું કહેવાય, આપણા એટોમિક સાયન્સ, પછી સ્પેસ સાયન્સ, એટલે આજે 3-4-5 વર્ષનું છોકરો કે હવે મારે સ્પેસ સાયન્સથી જવું થવું છે, યસ. તો એ ટાઈમે તો આપણે હસી કાઢીએ, પણ જ્યારે એ મગજમાં નક્કી કરે કે મારે થવું છે, તો એ વિષયનો સ્ટડી કરશે, ડીપમાં જશે, બધું એ કરશે ને પછી થશે. એટલે એ પણ એક પ્રકારની સાધના કહેવાય. યસ. એટલે તમારી અંદર એ ઈચ્છા ઉગવી જોઈએ, દેશની સેવા કરવી છે એવું મનમાં જાગે, તો પછી એ પ્રમાણની તમારી ગતિવિધિ હોવી જોઈએ. પછી તમે એક બાજુ એમ કે દેશની સેવા કરવી છે ને બીજી બાજુ તમે દુકાનો ખોલીને બેસી જાઓ, 10 દુકાન ખોલું, આમ કરું તેમ કરું, પછી દેશની સેવા કરું, એવું થતું નથી. એટલે પેલો આપણે એમ કે ને, પેલો ભેખ લેવો પડે. ભેખ શબ્દ છે આપણે, કે આ કરવું છે તો કરવું છે. એટલે સાધના સિદ્ધ કરવા માટે, સિદ્ધ થવા માટે સંસારનો ત્યાગ કરવો જરૂરી છે? જરાય જરૂરી નહીં ભાઈ. કારણ કે એવા સંત નહીં, સિદ્ધ પુરુષો જોયેલા કે જેમને સંસારમાં, વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડ એમના દિવાન હતા. એ પોતે નાગર બ્રાહ્મણ, અને એમને શ્રી વિદ્યાની ઉચ્ચ કક્ષાની સિદ્ધિઓ સાધના કરીને પ્રાપ્ત કરેલી, અને એ સિદ્ધિઓ થકી એ લોકોનું કલ્યાણ કરતા. આ બધી સાધનો, આમ કે તંત્ર સાધનાઓ, પણ એ જેને કહીએ ને કે સાત્વિક બધી સાધનાઓ માણસને એકદમ ઊંચી એની પર લઈ જાય. તો સાધનાઓ થાય કે મંત્ર સાધના આવે, તંત્ર સાધના આવે, શ્વાસને જોવાની સાધના આવે, શ્વાસ. પછી તમારા શરીરની અંદર જુદા જુદા અંગો
એને તમારે કઈ રીતે એક્ટિવ કરવા, જે કહી ને મેં પેલી 5 અતિન્દ્રિય શક્તિઓ, હા એ માટેની જુદી જુદી સાધનાઓ આવે. તમારે, હું નાનો હતો ને જ્યારે, ત્યારે એક બંગાળી સાધુ મને સંત મળેલા 8-9 વર્ષનો. તો હવે એ આમ લોકો સાથે વાત કરે તો એની વાત લોકો તરત યસ કરી દે. તો હું બેઠો બેઠો ઓબ્ઝર્વ કરતો. ના, તો મેં કહ્યું, મહારાજા બાપજી, આ તમે જે કહો તો પેલો હા કહી દે છે. કોઈક તો એનું એવું કહેવું છે ને કે નહીં ભાઈ આ બરોબર નથી. तो कि देखो उसमें क्या होता है, त्राटक सीख लो तो जिसके आंख में देख के बोलोगे उसकी आंख में देख के बोलने का वो हो जाएगा, वो आपकी बात बना कर ही नहीं सकता. તો કે ત્રાટક, હવે એ ત્રાટક સાધના છે. એમાં એવું હોય કે તમારી આંખની શક્તિ, આંખ દ્વારા શક્તિ પ્રદર્શન થાય. તમને ખબર છે, આપણે જોઈએ છે પિક્ચરો, મૂવી, એ બધામાં પેલા અમુક એની જ્યારે અભિનેતા એની આંખો આમથી આમ ફેરવે તો લોકો એકદમ ડરવા માંડતા, એવું બધું થાય. ખાલી આંખથી વાત કરે. તો એ જે વાત છે એ ત્રાટકની સાધના આવે. પછી એવી રીતે પ્રાણાયામની સાધના આવે. ચક્ર સાધના શબ્દ છે. ઓકે. પછી આ ભૂત, પ્રેત, પિશાચ, દેવ, યક્ષ, કિન્નર, એ દરેકની અલગ અલગ સાધનાઓ આવે. પણ સાધનાઓ આ બધી જ જે કરવાની હોય કે જે થતી હોય એના મૂળમાં છે સ્પંદન, વાઇબ્રેશન. વાઇબ્રેશન ઉત્પન્ન ક્યારે થાય કે જ્યારે કંઈક અવાજ થાય ત્યારે. ધેટ મીન્સ બે વસ્તુ જોડે ટકરાય ત્યારે સ્પંદન ઉત્પન્ન થાય. એ સ્પંદનમાંથી પછી જુદા જુદા જે અક્ષરો, શબ્દો, એને માતૃકા કીધેલી, એ ઉત્પન્ન થાય અને એ મંત્રનું સ્વરૂપ લે. અને એ મંત્રનું રટણ અમુક સંખ્યામાં થાય. ત્યાર પછી એ તમારી અંદર આવી જાય. જે સાધક હોય એની સાથે જોડાઈ જાય અને એના આધારે આકૃતિ બને અને એ દેવ આવે. એ કિન્નર હોય, યક્ષ હોય, ભૂત, પ્રેત, બધી જાતની, પિશાચીની. એવું સાંભળેલું, કર્ણ પિશાચીની સાધના કરે તેને ખાલી કર્ણ પિશાચીની આવી અને કાનમાં આવીને બોલી જાય. પેલો કહે કે ભાઈ તમે તો આ જગ્યાથી આવેલો છો, તમે તો સુરતથી આવેલા છો, તમે લંડનથી આવે, તમારા છોકરાને આ તકલીફ છે, આ બધું કે એ સાધનાઓને એવી નજર અમે મેં જોયેલા જ લોકો ભાઈ. ઇવન આજે સાબરી વિદ્યા કહેવાય. સાબરી વિદ્યા, સાબરી એટલે કે સબરી જે આપણે હતી, જે આદિવાસી હતી, એટલે એનું આમ સબરી હાથે જોડું છું હું, પણ હકીકત એ છે કે આદિવાસીઓની વિદ્યા, જંગલોની વિદ્યા. આજની તારીખે આપણા આફ્રિકા, ડાંગમાં એમાં એ બધી થાય છે, બરોબર. હવે એક ખરાબ સારી બંને હોઈ શકે. એવી રીતે વેસ્ટ ઇન્ડિઝ અને એ બધા જે એરિયા છે, પછી આફ્રિકા, ત્યાં વુડુ કહેવાય. વુડુ તો બહુ પ્રખ્યાત પેલો આપણો ક્રિકેટર હતો બ્રાયન લારા. એવું કહેવાય છે કે એની પર આ વુડુ પ્રયોગ થયેલા ને એના ઘરનો મોટો, એનો જે પેલો આપણો બહારનું ખુલ્લું એ હોય લાઉન્જ, એમાં જમીનમાં કંઈક પેલી ઢીંગલીઓ, વુડુ ડોલ કહે એ લોકો, એ બધું દાટેલી નહીં. એનાથી એની વચ્ચેની આખી કારકિર્દી ખરાબ થઈ ગયેલી, એવું પેપરોમાં બધામાં આવેલું ભાઈ. તો આ બધી જે વિદ્યાઓ છે આદિવાસીઓની વિદ્યા, એમાં સાબરી મંત્રો આવે. હવે હું લગભગ 7-8 વર્ષનો યંગ, ત્યારે અમે જ્યાં રહેતા ત્યાં આગળ છે ને ડૉક્ટરો બધું જ ખરું, પણ એકદમ સખત આદાશીસી ચાલુ થઈ ગઈ. કોઈ જ કારણે કંઈક તાપમાં ફર્યા હશે, ગમે ત્યારે કંઈક ખાવામાં આવ્યું હોય, અને એટલું કે રહેવાય નહીં. તો મારા ફાધરને મેં કીધું, મૂકું આવું બધું દુખે છે. તો ત્યારે અમારે ત્યાં બાજુના ગામડેથી પેલા ફાળ્યું બાંધેલો સાપ, આપણે જેને કહે ને કે સાવ અભણ જેવો માણસ, ત્યાં આવતો. અત્યારે નામ યાદ નહીં. તો એને બાપુજીએ કીધું કે આ છોકરાને જો ને, આટલું નાના છોકરાને માથામાં એમ કે આદાશીસી, એટલે આપણે માઇગ્રેન જે કે સખત દુખે છે ને, એનાથી રહેવાતું નથી. તો કે ઉભા બેસી જાઓ. અચ્છા, એને પેલી રાખ મંગાવી, આ અડાયા છાણાની જે આપણે ત્યારે તો બધું થતું હોય, તો રાખ મંગાવી કે ખાલી રાખ લાવો. પછી આમ કરી રાખ લગાવી, બોલ્યા મંત્ર કંઈક બોલવાનો છે, આપણને સંભળાય નહીં. આ સાબરી મંત્રો એ ટાઈપના હોય બધા. અને એમ કે મેરા કહા નહીં કરે તો તેરા એ કર દઉં, આવું બધું લખેલું અંદર. ભગવાનને રીતસર ધમકાવતા એવી ભાષા. સાબરી વિદ્યામાં સાબરી મંત્રો એ પ્રકારના છે. અને એ એનું છે કે છોકરું માને કે તું આપ, નહીં તો હું કૂદકો મારું, બૂમ પાડું, આવું કરે ને, લાઈક દેટ. એ પ્રકારની આ સાધનાઓ સાબરી વિદ્યા. તો એ આટલું લગાવ્યું મને, આમ કરીને આંખ બંધ કરી દીધી. મને કે આંખ બંધ કરી દે, ને એમને આંખ બંધ કરીને એ મંત્ર બોલ્યો. 2 મિનિટ નથી થઈ, આખું મારે એ પેલું એ જે કે માઇગ્રેન દુખાવો બધું ઓકે થઈ ગયું, કશું જ નહીં. પછી મેં કહ્યું આ મંત્ર તો તમે શું બોલો હતા? કે ભાઈ એ મને ખબર નથી. આમ એટલે એ કહેવા નહીં માગે, એમ કે આ બધી વિદ્યા એવી છે. મારા બાપુજીને કહે તું તો હજુ નાનો જ ભાઈ, એટલે આ બધું જવા દે. પેલાને એમને
કહ્યું બી નહીં હા કે તું મને કે, કારણ કે આ બધી વિદ્યાઓ એ કેમ કે અમારે પરંપરા મારે મારા છોકરાને અપાય કે મારા ભાઈને અપાય, બીજાને આપું ને તો હું હેરાન થઉં. બરાબર. આ બધી એટલે સાધનામાં આ જુદી જુદી વિદ્યાઓ અનેક પ્રકારની આવે ભાઈ. એટલે આ જે મેલી વિદ્યાની વાત કરી કે મેલી વિદ્યા આપણે કહીએ કે તંત્ર મંત્ર કહીએ, એનાથી લોકોને નુકસાન પહોંચાડાય ખરું? અત્યારના સમયમાં ઘણી એવી વાતો આવે છે કે અરે, ભાઈ હાચું જ પેલા છે ભાઈ. મેલું નાખ્યું તો થાય, લોકોને કરે જ, નુકસાન. કરે જ. થાય છે, તો જોયેલું છે. એવા તો એ કિસ્સા- કાપવાનો કોઈ રસ્તો હોય છે જ્યોતિષ શાસ્ત્રમાં કે તંત્ર મંત્રથી? આમાં કેવું હોય કે ષટકર્મ કહેવાય. મારણ, મોહન, વશીકરણ, આકર્ષણ, પછી ઉચ્ચાટન, સ્તંભન. એટલે કોઈ માણસને અટકાવી દેવો છે. સ્તંભનનો અર્થ એવો કે એની ગતિ જે હોય તે અટકી જાય તો એ સ્તંભન પ્રયોગ થાય. Okay. એવા અલગ અલગ પ્રયોગો આવે. અને એ હવે તમે અહીંયાથી મિસાઇલ છોડો, હા. એનું નિશાન, એનો ગાઈડર મિસાઇલ આ જગ્યાએ જઈને પડવાનું, ત્યાં નુકસાન એ કરવાનું જ છે. અચ્છા, એની સામે આપણે ત્યાં ડ્રોન આવેલા એકી હાથે ઘણા બધા, હા એનું પેલું કવચ બનાવેલું હતું, હા તો એ બધા ઉડી ગયા, પડી ગયા, હા. કઈ અસર નહીં થઈ. હા હા હા. તો આ જે વિદ્યાઓ છે, મેલી વિદ્યા જે શબ્દ તમે વાપરો છો એને અમે મેલી વિદ્યા કહેતા નથી. ઓકે, ભાઈ તમે કોઈ જગ્યાએ મિસાઇલ છોડો તો હવે છોડી દે, શસ્ત્ર છે, બરાબર. એમાં વિદ્યાનો શું દોષ છે ભાઈ? વિદ્યા કે ધોળી કે મેલી કે ચોખ્ખી હોતી જ નથી. વિદ્યા વિદ્યા છે. સા વિદ્યા યા વિમુક્તયે, તમને જેનાથી મુક્તિ મળે એ વિદ્યા. તો આપણે નોર્મલ વાત કરીએ કે મેલી વિદ્યા, પણ એ એકચ્યુઅલી એવું હોય છે કે ઘણા લોકોને એકબીજા પ્રત્યે દ્વેષ હોય, અને એ દ્વેષ હોય પછી કોઈને એને બહુ આગળ વધતો અટકાવી દેવો હોય, અથવા કોઈએ બીજી રીતે નુકસાન કર્યું હોય. 10 વર્ષ પહેલા એક માણસે બીજા માણસને તકલીફમાં મૂક્યા હોય, ત્યારે એ આપણે કે ને હાઈ લાગી, હા. તો એ હાઈ લાગવાની પ્રક્રિયા ઘણી વખત આવી મેલી વિદ્યાઓ થકી આવે. એવા કિસ્સા મેં જોયેલા કે જેમાં ફેમિલી, જોઈન્ટ ફેમિલી હોય, એમાં એક છોકરાની વહુને ત્રાસ આપ્યો હોય. ત્રાસ આપવાનું કારણ એવું કે ફેમિલીની પરંપરા પ્રમાણે પેલી ના ચાલતી હોય, થોડીક આપણે એડવાન્સ એ હોય, અને પછી એને એમ લાગ્યું કે મારી પર ટોર્ચર થાય છે, ત્યારે એના ફેમિલી વાળાએ, જે છોકરી ગુજરી ગઈ હતી, આ સાચો કિસ્સો છે, નામો જાહેર નહીં થાય મારે, તો એને ફેમિલી વાળાએ કહી દીધું કે 1 साल में तुम्हारा सब बर्बाद कर देंगे. હવે અબજોપતિ, એ જે ઉદ્યોગપતિનું બહુ મોટું ઉદ્યોગપતિ જૂથ અને એવો, તો એ પેલા બોલી ગયા. પછી એના જે એમની ઓફિસ, સંસ્થા એ બધું હતું, ત્યાં અઠવાડિયા 10 દિવસમાં 3-4 જગ્યાએ પેલી ખીલીઓ ને એવું બધું કંઈક લાગી ગયેલું. એ કોણ કરી ગયું, શું કર્યું ખબર નહીં, એ થયું. અને વિધિન 3 months એટલું બધું નુકસાન થઈ ગયું, આગ લાગી ગઈ, એ થઈ ગયું, ને પરિવાર, આખો પરિવાર જે 30-40 માણસ બધા બરબાદ. અરે બાપરે. એટલે આ વસ્તુ આ વિદ્યા આવી રીતે પેલા એક ચેલેન્જ બી કરી કે દેખ લો 1 साल में तो तुम बर्बाद हो जाओगे, એવું બોલીને ગયેલો. એનો જે કઈ હશે, એના પેલી છોકરી જે ગુજરી ગઈ, એને એના બાપને કે એના ભાઈને એનો એટલો પ્રેમ કે મારી છોકરીને આવું કીધું હતું, હું લઈ જતે પાછી. બરાબર. એટલે કહેવાનું હતું કે ફેમિલી વેલ્યુઝની સાથે આવી રીતે આપણે ત્યાં આવી ઘટનાઓ બને, તો આ વિદ્યા આવી રીતે પ્રયોગ કરે ને, એ મારી નજર સામે થયેલી વસ્તુ મને ખ્યાલ છે. અને એ સમયે મને પણ એ કહેવાનું કે આમાં તમે કંઈ કરી શકો, ત્યારે મેં હાથ જોડ્યો, કારણ કે કર્મ વસ્તુઓ ખ્યાલ હતી, તો કર્મજનિત હોય તો એમાં નહીં જવાય. એટલે આ વિદ્યાઓનો તોડ પણ આવી રીતે થઈ શકે. પણ જ્યારે આવું થયું કે જ્યારે અતિ તીવ્રતાથી કરેલું હોય, વિચારી લો, રામાયણમાં યુદ્ધ થયેલું, બરોબર છે, એ પહેલા હનુમાનજી ગયેલા લંકામાં રાવણને સમજાવવા, સમજાવવા, પછી કરવા માટે. તો તે ટાઈમે હનુમાનજીએ જ્યારે બધું પેલી આગ લગાવી પૂંછડા પર કરીને, તો મેઘનાદ એને પેલું હનુમાનજીને કંઈક શસ્ત્ર માર્યું. તો હનુમાનજી પોતે તો યોગીને બધું બળવાન, છતાં એ તારે બેહોશ થઈ ગયા, એવું થયું હતું. તો એ પેલી વિદ્યા હતી આની પાસે. કોની પાસે? મેઘનાદ. તો એને આદર કર્યો હનુમાનજી, કારણ કે એ શક્તિ એવી હતી. આ બધી જે વિદ્યાઓ છે તે આવી રીતે હોય. અચ્છા, એ જ મેઘનાદે આનો આપણે લક્ષ્મણજીને મારેલો, સંજીવની લેવા હનુમાનજી ગયેલા.
તો એ સંજીવની લેવા ગયા તો લક્ષ્મણજી પોતે શેષાવતાર કહેવાય, ભગવાન જ કહેવાય, પણ મનુષ્યનો દેહ હતો. એટલે આ જે વિદ્યા હતી એને મેઘનાદે જે કરેલી, તો એનું એ અસર થયેલી એમ. એટલે આ વિદ્યાઓ એ પ્રકારની હોય કે જેની અસર થાય, કોઈકની ત્વરિત એટલે તરત થાય ને કોઈકની થોડા લાંબા ગાળે પણ થઈ શકે. જેમ પહેલા ધીમું ઝેર આપતા લોકો, ખબર છે કે ભાઈ વારસદાર ઘરનું આ છે ને એને આપણે આમ કરવું છે, તો આવું બધું બહુ ચાલતા. કાવા દાવા જ્યારે રજવાડાઓ હતા ત્યારે એની તો કથાઓ છે ભાઈ, એમાં તંત્ર પ્રયોગો જબરજસ્ત હતા. અચ્છા ગુરુજી, મેઘનાદની વાત નીકળી છે, તો ઇન્દ્રજીત મેઘનાદ જે છે તેણે એવી કઈ સિદ્ધિ મેળવી હતી કે કોઈ માતાજીની પૂજા કરીને સાધના કરી હતી, ને એ સિદ્ધિ વિશે તમે મને મારી સાથે અગાઉ પર્સનલમાં ચર્ચા કરી, એ શું છે આપણા દર્શકોને જણાવજો. ઇન્દ્રજીત મેઘનાદ ઇન્દ્રને પણ જીતીને લાવેલ એમ, અને એને કોઈ હરાવી નહીં શકે. અચ્છા, એ હતું. અને એ જે પ્રહાર કરે એ પ્રહાર એવો હોય અમુક, મતલબ આપણે જે કે નોન રિવર્સિબલ. તો ઇન્દ્રજીત મેઘનાદ એ એકાંતમાં જઈને દેવી નિકુંભલાની એ આરાધના સાધના કરતા. દેવી નિકુંભલા. નિકુંભલા એનું નામ. અને એ દેવી માટે એમ કહેવાય કે એ જેની સાથે પ્રસન્ન થઈને પોતાની ઈચ્છાથી જોડાય. દેટ મીન્સ બીજામાં તો આપણે શું કે શિવજીની સાધના કરી, શિવજી પ્રસન્ન થઈ ગયા, ગણપતિની કરી, ગણપતિ પ્રસન્ન થઈ ગયા, સરસ્વતીની કરી, એ થઈ ગયા. આ દેવી પોતે વરણ કરે, નિકુંભલા. એ જાતે પોતાનો ભક્ત સિલેક્ટ કરે. હા, અને એની સાથે એની બધી સિદ્ધિઓ એ આપી દે. હવે એ દેવીની ઉપાસના વિશે એમ કહેવાય છે, ક્યાંક આ ઉલ્લેખ છે એવા કે જેને આ વિષયનું ખબર નથી ને જ્યારે એવી સાધના કરવા જાય ઉપલબ્ધ જે હોય એનાથી, તો એ હેરાન થઈ જાય, તકલીફમાં મુકાય. કારણ કે એ શક્તિનો પાવર એટલો બધો. જેવી રીતે રેડિયમની સંશોધન કરવા જાય છે, રેડિયોની એક્ટિવિટી ને બધા, એ લોકોને લાગી જાય ને ખતમ થઈ જાય. તો આ નિકુંભલા દેવીની સાધનામાં પણ એવું કહેવાય છે કે બધા નથી કરી શકતા, અને જો કરવા જાય કદાચ દુસ્સાહસ કરીને તો હેરાન થઈ જાય. એવી ઘણી સાધનાઓ, સ્મશાન સાધનાઓ પણ ઘણી વખત એવી હોય છે. અને એમાં કદાચ પેલો એક પરામનોવૈજ્ઞાનિક ગૌરવ તિવારી કે એવું કોઈકનું નામ હતું, એ બધું પેરાનોર્મલ એક્ટિવિટીને સર્ચ કરતો હતો. ગયેલો તો એ બિચારો હેરાન થઈ ગયો. એવા ઘણા કિસ્સા મેં જોયેલા છે. ઇવન અમે જ્યારે લંડનમાં ગયેલો, હું મોસ્ટ વોન્ટેડ સિટી કહેવાય, ત્યાં આવા બધા અનુભવો થયેલા અને આવું જોયેલું અમે. અચ્છા, લંડન મોસ્ટ વોન્ટેડ સિટી છે. હા, સૌથી વધારે ભૂત પ્રેત ત્યાં. અચ્છા. અને લોકો માને પાછા, એમની હાથે રહેતા હોય, એમને ખબર બી હોય, અને એ લોકો એને પેલું શું કહેવાય, ડરે નહીં. એ તો ગુડ ગોસ્ટ એવી રીતે એ લોકો એનું મતલબ એક રીતે જોયો તો એને શું કહેવાય, થેન્ક્સ ગિવિંગ કરે. અચ્છા, એ છે ત્યાં પરંપરા છે. તમારો કોઈ અનુભવ ત્યાંનો? એક કોઈકને ઘર જોવા ગયેલા, અને એ ઘરમાં એના ફર્સ્ટ ફ્લોર પર ગયેલા, તો એ ઘર જે જૂના, ત્યાં શું છે કે ઓલ્ટર નહીં કરે, જૂના મકાન 100 વર્ષ 200 વર્ષ જૂના, પણ એ વ્યવસ્થિત હોય. તો તે ઘરમાં આપણા કોઈ ભારતીય ખરીદવાનો હતો, વેચનાર કોઈ ગોરા હતા, એની આગળનો કોઈ માલિક હતો. એટલે એ રીતે વાત થઈ, તે ઘરમાં કોઈ માણસ દેખાય દેટ સેન્સ આપણને ફીલ થાય. અને એમ બોલતો હોય કે અહીંયા મારો કૂતરો મરી ગયો, અહીંયા મારો લાઈક દેટ. તો મેં કીધું કે અહીંયા એક કૂતરો હતો ને એ ગુજરી ગયો. તો પેલા કે હા, એમ કે આગળનો માલિક હતો એનો એક કૂતરો મરી ગયો. પછી મૂકવું એને, પછી એની વાઈફને કંઈ થયેલું. તો હવે ત્યાં આગળ ફિલિંગ આવે. હું કહું કે આ રૂમમાં કોઈ વાઈફ, કોઈ લેડી રહેતી હતી ને એ બીમાર હતી, નીચે નથી ઉતરી શકતી ને એમાં એનું એ થયેલું. તો આ ત્યાં એ આવી રીતે આપણને અનુભૂતિઓ થાય. દેટ મીન્સ એ સમયે પેલા માણસને જેનું ઘર જોયું એ તો પહેલી વાર મને મળતો હતો, જે ઘેર ગયો એ પહેલી વાર જોયેલું. છતાં આ અનુભવો એ રીતે અતિન્દ્રિય અનુભવ દર વખત થયું જરૂર નથી ભાઈ. એટલે કોઈ મહેરબાની કરીને એ બધામાં નહીં આવતા, એક સમયે થયેલું હતું ભાઈ. આ તો એ વાત છે. એટલે મહેરબાની પ્રેક્ષકોને તમારા જે હોય એમને એ કહેવું કે આવી રીતે અમારે ભૂત પ્રેત શોધવાનું કામ અમે નથી કરતા, અને હોય તો હટાવવાનું કામ નથી કરતા. આ વિદ્યા છે, વિદ્યા તરીકે એનો અનુભવ સાવધાન કરી શકો તમે કે આ વસ્તુ છે અહીંયા, એવું કરી શકાય. એ થઈ શકે, એ તો ખબર પડે. તો એ પછી એ પેલા ભાઈને કહેલું કે ભાઈ અહીંયા આ વસ્તુઓ હતી અને એનાથી તમને કોઈ તકલીફ નથી, કારણ કે એ લોકો દે આર ગુડ માણસો. એ પેલા આપણે એમ કે સજ્જન પ્રકારના છે, કંઈ ખરાબ કરવાના નથી. તો એના માટે અહીંયા કે આપણે ત્યાં તો દીવો કરે, ખબર છે કે અરે એક સરસ ઘટના થયેલી. આપણે ભાવનગરના સંત હતા અને એમની સેવા કરે એક બેન. એ સેવા એ બેન વર્ષો સુધી કરી. એ પેલા એમનું ત્યારે છાણથી ગારો કરે ને બધું કરતા, એમનું જમવાનું બનાવે. હવે એ
જે બેન એમને ત્યાં છોકરાને ત્યાં લગ્ન થઈ ગયા 20 વર્ષે, ત્યારે તો 14-15 વર્ષે લગ્ન થઈ જતા, તો હા. 20 વર્ષ સુધી એને ત્યાં છોકરું નહીં થયું. હમ. અને પેલા બેન સેવા કર્યા કરે છે મહાત્માની. એમનું અત્યારે નામ યાદ નથી આવતું, પણ એ નોંધાયેલું લખેલું છે. હમ. તો ઘરના બધા કે પેલા જે બેન સેવા કરવા જાય એમના હસબન્ડ કે એમના છોકરાની વહુ કે એમનો છોકરો કે તમે બાપજીને કોણ, બાપજી તો સમર્થ છે, એ એમ ઈચ્છા કરે તો થઈ જાય. તારે હવે આપણા ઘરમાં એક શેર માટીની ખોટ છે તો આપી દો. તો પેલા માજી કે નહીં, એ આ માયા મોહમાં મારે થોડા મહારાજને સંતને નખાય એ બધામાં હું નહીં કરું. હમ. એટલે પછી એમના હસબન્ડે એ કર્યો, આપણે જેને કહે ને ટ્રીક કરી. ટ્રીક, ઓકે, હા. હા, ટ્રીક કરીને મારા પ્રભુએ પોઈઝનના શરબત કીધા. જો હવે આપણે ગુજરાતીમાં કવિતા સુરતીઓ બધા હશે ને, તો હવે એવી ભક્ત કે પેલા એના સસરાએ કીધું કે તું એક કામ કર, વહુને કહ્યું કે તું જા, ત્યાં જ્યારે સંતને બધા મળવા આવતા ભક્તો આવે બધા, આપણે ત્યાં એ વર્ષોથી એ રિવાજ હતો. અત્યારે ગામડાઓમાં જાય ને કોઈ મહાત્મા પધારે તો લોકો ટોળું થઈ જાય, ટોળું થાય, હા, બરાબર. એવું ત્યારે. તો એમ કે તું સવારમાં ચાલી જજે 10-11 વાગે કે 9 વાગે, અને ત્યાં જઈને તારે ખાલી રોવાનું એટલે આમ કે આમ ત્યારે માથું ઢાંકીને કરવું પડે. ભગવારોને એવી છૂટ હજુ ગામડાઓમાં નથી, તમારે પેલો ઘૂમટો રાખવો પડે. તો એ જઈને રોવા લાગી. હવે પેલી એની સાસુ જે ત્યાં આગળ સેવા કરતી, સંતની સેવામાં 20-25 વર્ષથી, ક્યારે એને એમ નહીં કહેલું કે મારા ઘરમાં મારે શેર માટીની ખોટ છે, દીકરા તો જોઈએ. તો એ રોવા લાગી. એટલે પેલા મહાત્માએ પૂછ્યું કે ભાઈ આ કોણ અહીંયા વહુવારું કોણ રોવે છે? એટલે પેલી કે એ તો મારી વહુ છે. એટલે પેલી કે અહીં આવો. એટલે પૂછ્યું, એટલે પેલી એ કહ્યું કે મારે લગ્નને 20 વર્ષ થઈ ગયા, હજુ મારે ખોળાનો ખુદનાર આવ્યો નથી બાપજી. એટલે પેલા બાપજી પેલી એની જે સેવા કરવા આવતી હતી પેલાની સાસુ પર ગરમ થઈને એમ કે તું આટલા વખતથી આવ્યો, મને કહેવાય નહીં, એમ કે તારે કહેવું જોઈએ ને, કશું છે નહીં, આ તો ખાલી પડદો છે એ ઘટી જાય એટલે બધું દેખાય. સંત માટે તો આવું. તો કે જો બેન એક કામ કર, તું 1.5 મહિના સુધી પીપળે દીવો કરજે, અને પીપળે પાણી દૂધ રેડી દેજે, અને ઘરના પાણીયારે દીવો કરજે, થોડો પિતૃઓનો દોષ છે, આવું બોલે સામાન્ય ભાષા. આપણે અત્યારે લોકો કે પિતૃ દોષ સાથે કે એ છે, બધું હરખું થઈ જશે. અરે તે આટલા વખત રાહ જોઈએ. સંત એવી રીતે કહે કે જાણે કે મેં અપરાધ કર્યો, મને, કારણ કે સંતને બધી ખબર પડતી હોય, પણ એ નિમિત્ત જોઈએ. સહદેવને જેવું હતું કે પૂછે તો કે પેલો એમ કે ભાઈ આ લાક્ષાગૃહ હળગી ગયું, તો કે મને તો ખબર હતી લાક્ષાગૃહ લાખનું, કે ડોબા બોલાય નહીં, ભીમે ગાળ દીધેલી. તો કે જ્યાં સુધી પૂછે નહીં ત્યાં સુધી, કારણ કે સહદેવ જયારે આ વિદ્યાઓ જ્યોતિષ તરીકે બહુ મોટું નામ, તો સહદેવ જયારે પૂછેલું, સહદેવ વિદ્યા ગ્રહણ, તો એની સાથે એને આ બંધન હતું કે જો ભાઈ આ વિદ્યા તને આપીએ, જે પૂછે તો જ બોલાય તારથી, તને ખબર હોય તો બોલાય એવું નહીં. તો આ સંતોમાં આપી દે. તો પેલી જે એને દીવોને જે બતાવ્યું મહારાજે, સંત મહારાજે, 1.5-2-3 મહિના પછી એને સારા દિવસો એને ત્યાં છોકરો પછી મોટો પ્રોફેસર થયો ને, એ પોતે બી આ વસ્તુ કબૂલ કરેલું કે આ સંતના આશીર્વાદ, આ સંત એવું બોલે, આ સંતના આશીર્વાદથી હું જન્મ થયેલો અત્યારે આ છે. મતલબ બહુ વેલ રનડ પર્સન. આવી ઘટનાઓ આપણે ત્યાં સામાન્ય હોય. તો આપણી વાત હતી મેઘનાદની. તો મેઘનાદને આ વિદ્યાઓ આવી રીતે મળેલી. તેણે મેઘનાદે શું કરેલું કે એ નિકુંભલા દેવી એને વરેલી, અને આપણે આળા કરવા જાય તો એટલી પ્રચંડ શક્તિવાળી છે કે જેથી માણસનું શરીર છૂટી જાય, ભગવાનને પહોંચી જાય. એટલે આ સાધનાઓ બહુ લોકો, આ સાધનાઓ ના કે સાધના જ ખાલી, એ બહુ ઓછા લોકો આની વિશે જાણે અને એના વિશે કરે. એટલે કોઈ સિદ્ધ નહીં કરી શકે આ સાધના. સિદ્ધ કરવી એ દેવી વરણ કરે તો ભાઈ થાય. દ્રૌપદી અર્જુનને વરે એના જેવું છે, સંયુક્તા પૃથ્વીરાજને વરે ભાઈ. બરાબર, ખ્યાલ. એટલે આ સિદ્ધિઓ, આ વિદ્યાઓ એવી હોય કે એ વરે એને, અને વરે એટલે વરણ કર્યું એનું ને, એના થકી એ પોતે જગતમાં જેનું કલ્યાણ કરવાનું એનું કરે. તો અહીંયા કલ્યાણ લક્ષ્મણનું કરવાનું હશે. તો એ મેઘનાદે વિદ્યા નિકુંભલા દેવીની સાધના કરીને એમને બાણ મારી તો બેહોશ થઈ ગયા, અને પછી સંજીવની બુટી લેવા હનુમાનજી ગયેલા, કથા છે આ. તો આ દેવીની સાધનાઓ, અમુક દેવીઓની સાધના આવી પ્રચંડ હોય, અને એ અનેક પ્રકારની દેવીઓના નામો છે. નામો એટલી બધી સાધનાઓ અને એના નામો છે કે આપણે ત્યાં એના શારદા તિલક, પછી
મંત્ર મહાર્ણવ, મંત્ર મહોદધિ, એ બધામાં આ બધી વિદ્યાઓ વિશે વિશદ લખેલું છે. વિશદ એટલે ડિટેલમાં, અને કેવી રીતે કરવી એ પણ એનું પ્રેક્ટિકલ હોવું જોઈએ. લોકો અત્યારે શું કરે, ચોપડીઓ વાંચી લે અને અંદર આ મંત્ર આપેલો છે કે પછી આ સોશિયલ મીડિયામાં બધા જાત જાતના મંત્રો આવે એટલે કરવા માંડે. ભાઈ, આ સ્પંદન વાણી થી પ્રાપ્ત થતી શક્તિ છે. બરોબર છે. એટલે તમે મંત્ર લખેલો છે એ જ રીતે વાંચવાનું એવું હોતું નથી. તો ઉચ્ચારણ શીખવું પડે. મંત્ર જ્યારે જાપ કરવાના હોય, ભલે તમે કોઈ મંત્ર, અમુક મંત્રો સ્વયં સિદ્ધ હોય છે કે જેમાં તમારે ગુરુ બનાવવાની જરૂર નહીં પડે. ગુરુ, ઘણા લોકોને એવું હોય મારે હું ગુરુની જરૂર છે, એવા બહુ લોકો હોય. બરાબર. કેમ કે હું જ ગુરુ છું ભાઈ, અંદર ભગવાન બેઠેલો છે, આનાથી મોટો કયો ગુરુ, હું જ મારો ગુરુ હોય. ઇટ્સ ઓકે ભાઈ, એ તમારે જે કરવું એ કરો. તો એ સાધના મંત્ર ગુરુ આપે, પછી એ સ્પંદનો આવે ને એનાથી તમને એનો લાભ થાય, તો એક્ટિવ થાય. ગુરુજી, મંત્ર જાપની વાત નીકળી, તો મંત્ર જાપ નોર્મલી કરવાથી ફાયદો થાય કે મંત્રને યોગ્ય રીતે યોગ્ય એમાં બોલવાથી એના ફાયદા મળે? ગુરુ શિક્ષક તમને શીખવે, ઉચ્ચારણ શીખવે, એ રીતે મંત્રનું ઉચ્ચારણ કરવાથી જ એ મંત્ર સિદ્ધ થાય અને તમારો જે ઉદ્દેશ્ય હોય તે પૂરો થાય. એનું કારણ એવું છે કે જેને મંત્ર સિદ્ધ કરે ને ગુરુ, એના 7 ચક્ર કહેવાય, સપ્ત ચક્ર કહેલા છે કુંડલીની, જેના થકી શક્તિ ઉપર જાય, જાગૃત થાય. હા, મૂળાધાર, સ્વાધિષ્ઠાન, મણિપુર, અનાહત, વિશુદ્ધ, આજ્ઞા, સહસ્રાર, એવું. તો સહસ્રાર ચક્ર સુધી એ જ્યારે મંત્ર જાપ થાય ત્યારે એની શક્તિ, એનર્જી ઉપર જતી જાય. અને એ ગુરુને એ આપણે ક્યાં પેલા આપણો શું કે રિલે થતું હોય, દાખલા કે પેલો ઉપર સેટેલાઇટ હોય, ત્યાંથી જ્યારે ઉપગ્રહ પેલું એ થાય પ્રસારણ, તો બધે પહોંચે, એની ફૂટપ્રિન્ટ હોય એ રીતે. પછી એવી રીતે અહીંયા નીચે ટાવરો હોય બધા, એ ટાવર પકડીને તમારા મોબાઈલ હાથે કે ટીવી હાથે જોડાય. તો એવી રીતે ગુરુ જે હોય એના આ બધા ટાવર ચાલુ હોય આ ચક્રોના, એટલે એ સ્પ્રેડ થતું હોય. હવે એને જેને એ શીખવે તેની સાથે એ કનેક્શન જોડાઈ જાય. તમે મોબાઈલમાં સિમ નાખો ને, પેલી જે કંપની હોય એનું લિંક જોડાઈ જાય. પછી બીજાનું ભાગ એવું થતું નથી. એરટેલનું છે તો તમારે BSNL થોડું પકડાવવાનું છે. ઇટ્સ લાઈક ધેટ. તો આ મંત્રોની શક્તિ એક ગુરુ દ્વારા તમારી અંદર આમ પ્રેષિત કરો, મોકલવામાં આવે. અને એટલે એ મંત્ર લેવાનો. અચ્છા, એ મંત્ર તમે જાતે કરી શકો, કારણ કે અમુક સ્પંદનો ખુલ્લા હોય, ઓપન હોય, તો એ તમને શક્તિ તમારામાં એ થઈ શકે. ત્યારે ચક્ર જાગવાના ને બધા અનુભવ થાય. લોકો ગાળા થઈ જવા મારી પાસે આવેલા, જાતે મંત્ર કરતા હોય ને પછી જાત જાતના અનુભવ થાય, દેખાવા માંડે, ધૂણવાનું ચાલુ થાય, આ થાય તે થાય, કારણ કે ચક્રોની શક્તિ જાગૃત થાય ભાઈ. હા, એ તો ફરવાનું, બેટરી નાખો તમે એટલે પેલું ફરવાનું ચાલુ થઈ જાય ચકડું, એના જેવું છે. બરાબર. એટલે મંત્રો સિદ્ધ થઈ શકે, તમે યોગ્ય રીતે એનો ઉપયોગ ને પ્રયોગ કરો તો જે મનમાં ઈચ્છા હોય એ પૂરું થાય. હવે કયા મંત્ર, કયા સ્તોત્ર, એની ક્યાંક અમારા એક બહુ વિદ્વાન ચુનીભાઈ વૈદ્ય, એમને પોતાના પુસ્તકો મંત્રોપચાર કરી પુસ્તક લખેલું, એમાં આ બધી વસ્તુ ઘણી ડિટેલમાં બતાવેલી. હવે અમારે એમને રૂબરૂ મળવાનું બી થયેલું, અને બહુ વયોવૃદ્ધ હતા ત્યારે મળવાનું, પણ તે જે સાધનાઓ, વિદ્યાઓ, શ્રી વિદ્યા ને એ બધાનું પણ એમને બહુ સરસ કરેલું, મતલબ એકદમ સમર્પિત. તો એમને કહેલું, એમને જે બતાવેલું એમના એક પુસ્તકમાં છે, એની હું વાત કરું. એમણે લખેલું કે મનની એકાગ્રતા, જ્યારે તમારામાં કોઈક શક્તિ, કોઈ હેતુ સિદ્ધ કરવો છે, તો મનની એકાગ્રતા વધારવા માટે ધ્યાન, ધૂન, મંત્રોચ્ચાર, સંગીત, આપણે છે ભજન કરે તો બધા લોકો એમાં આવી જાય, તાનમાં આવી જાય, જોઈએ જ ઘણા બધા, એ સંગીત. પછી નર્તન, ગરબા, લોકો થાક્યા વગર તમે જુઓ તો 4-4 કલાક ગરબા કરે છે, ધેટ ઇઝ નર્તન. તો આ બધું જે છે એ મનની એકાગ્રતા વધારે. મનની એકાગ્રતા વધે એટલે પછી આ મંત્રો વગેરે જે આપણે સિદ્ધ કરવા હોય છે ને, તો એ થઈ શકે. આ એકાગ્રતાથી ઘણી વખત બીમારીઓ, તકલીફો બધું દૂર થાય. ઘણા કે માતાજીનો ગરબો કરશું એટલે આપણી બીમારી, તકલીફ દૂર થશે. કોઈ બાધા આવી હોય તો ઘણા લોકો ગરબા રાખે, ખબર છે, ગરબો મૂકે અને પછી એને સારું થઈ જાય. તો આ શક્તિઓ એ રીતે કામ કરતી હોય. તો લખ્યું છે
કે આપણા પૌરાણિક ગ્રંથોમાં આવી વાતના ઉલ્લેખ જોવા મળે છે. જેમ કે વિશ્વામિત્રે આપેલો ગાયત્રી મંત્ર, આપણે ઓમ ભૂર્ભુવઃ સ્વઃ, એ ઋષિ વિશ્વામિત્રે આપેલો, હા શક્તિશાળી ઋષિ હતા. હા એ ગાયત્રી મંત્ર મનોબળ વધારવા કામ લાગે. તમારું જો એમ લાગતું હોય કે આપણું થોડા ડાઉન થઈ જાય છે, હા હા ઓમ ભૂર્ભુવઃ સ્વઃ એક ગાયત્રી મંત્ર તમારે જાપ કરવાના, ઉચ્ચારણ કરવાના, અચ્છા, મનોબળ વધે, સેલ્ફ કોન્ફિડન્સ વધે. સેલ્ફ કોન્ફિડન્સ વધે જ વધે. એનો નિયમ છે ઓકે, કે એ ઉચ્ચારણ એ રીતે થાય, સૂર્યની શક્તિ તમારી અંદર આવતી જાય એમ. એ રીતે આ એમ ગાયત્રી મંત્ર સૂર્યનો મંત્ર કહેવાય. હા. પણ એ રીતે વિશ્વામિત્ર ઋષિએ આ મંત્ર પહેલો એ કરેલો. હા. એના સ્પંદનો પકડીને મંત્રો બંધ. પહેલા ઋષિઓ આવી રીતે મંત્રો બનાવતા, એ સ્પંદનો પકડે કે આ કાર્ય માટે આ જોઈશે. અત્યારે બધા પેલું કોડિંગ ને બધું થાય છે, તો એમાં આ હા. બનાવવું હોય તો આ જોઈએ, એવી રીતે હા, થતું હા, હોય. હા. બધા ડોટ જ હોય. ઓકે, તો ઋષિઓ આ બધા ડોટ એક કરતા, અને પછી આખી આકૃતિ બનતી, Okay. એમાંથી યંત્રો બનતા. શ્રી યંત્ર છે, આ યંત્ર, બગલા હા. યંત્ર, એ બધા યંત્રો એવી રીતે ડોટ કનેક્ટ થઈને થતા. એમાં મંત્રો અંદર મૂકવામાં એટલે વન આવતા. કાઇન્ડ ઓફ આપણા ઋષિમુનિઓના કોડિંગ છે. આ કોડિંગ, યસ, વી કેન સે કે કોડિંગ છે. ઓકે, અને ડીકોડ કરતા આવડે તેને એ સિદ્ધિ આવડે. હવે જેને ફિઝિકલ વીકનેસ હોય, મેન્ટલ વીકનેસ હોય, તો એને પુરુષ સૂક્તના પાઠ કરવાના. પુરુષ સૂક્ત આપેલું છે. એ સ્તોત્ર તમે પુસ્તકોમાં મળી જાય. પુરુષ સૂક્ત એવી રીતે શ્રી સૂક્ત છે, પુરુષ સૂક્ત. પછી સંપત્તિ મેળવવી હોય, અચ્છા, સંપત્તિનો અર્થ ફક્ત પૈસા રૂપિયા નહીં. એમાં તમારી એક સમૃદ્ધિ આવે, ઘરમાં બધું સુખ શાંતિ રહે, ખાવા પીવાથી માંડીને તમે લોકોમાં લોકપ્રિય થાવ, એ પણ સંપત્તિ કહેવાય. લોકપ્રિયતા એ પણ. યસ. હા. તો એના માટે શ્રી સૂક્તમના જાપ કરવા. દૈહિક તાપ એટલે જાત જાતની બીમારીઓ થઈ ગઈ હોય, શરીરથી વીક પડી ગયા હોય, બળતરાવ થાય, દુખાવા થાય, આ બધું થાય, તો એના માટે રુદ્ર યાગ કરવાનો. ભગવાન શિવજીનો એ કહેવાય, રુદ્ર યાગ કરવાનો. એવી જ રીતે માનસિક બળ, તમારું એમ ડિસિઝન મેકિંગ પાવર ઓછો થઈ ગયો હોય, અથવા લોકો તમને ડોમિનેટ કરતા હોય, તમારે લોકોના હિસાબે ચાલવું પડતું હોય, એ બધું એ ઓછું થઈ ગયું હોય, અને એમ લાગે કે યાર હવે કંઈ મતલબ નથી. ઘણી વખત આપણે તે લેવલ પર પહોંચી જાય માણસ કે હવે ગીવ અપ કરો, છોડો, મરી જાય એના કરતા. આવું કહેનારા મળે. લાઈફમાં કોઈ રખાય, હારી જાય એમ. હા, હારી જાય, થાકી જાય, હારી જાય. એવા લોકોએ રામાયણના સુંદરકાંડનો પાઠ કરવાનો. એ ગોસ્વામી તુલસીદાસજી કૃત હોય અથવા વાલ્મીકી હોય. સુંદરકાંડનો પાઠ આપણે કરાવે છે, બધા જોઈએ છે, તો સુંદરકાંડનો પાઠ કરવાનો. એવી જ રીતે કોર્ટ કચેરી, સરકારી કામ એ બધા અટકતા હોય, તો પછી આદિત્ય હૃદયના પાઠ કરવાના. સૂર્યનો જે આદિત્ય હૃદય આવે તે. અચ્છા. કોર્ટ કચેરીથી માંડીને જે બીજા વિવાદો હોય સરકારી, એમાં તેમાં આદિત્ય હૃદયના પાઠ કરો. એવી રીતે વરસાદ વરસાવવા માટે પહેલા છે ને પર્જન્ય યજ્ઞ કરવામાં આવતા. વરસાદના દુકાળ પડતો તો પર્જન્ય, તો તેના માટે એમ કહેવાય છે કે મહાભારતનું વિરાટ પર્વ આવે, કે જેમાં પાંડવો વિરાટ રાજાને ત્યાં ગુપ્ત વેશે રહેલા. બરોબર છે. તો એ વિરાટ પર્વના પાઠ કરવાના. વરસાદ ના પડતો હોય તો એ પુરાણીઓ તે જમાનામાં વિરાટ પર્વનો પાઠ કરતા. અચ્છા, એટલે વરસાદ પડે. અને એની સાથે વેદનું એક સૂક્ત આવતું, અમુક સૂક્ત આવે, એને સમુત્પન્ન સૂક્ત કહેવામાં આવે. સમુત્પન્ન સૂક્ત, એના અનુષ્ઠાન કરવામાં આવે. એટલે જે પ્રદેશમાં દુકાળ પડ્યો હતો ત્યાં આ રીતે એ થતું. એવું પહેલા જમાના રાજાઓ આ વસ્તુ ઘણી ખબર ના પડે તો પેલા નર બલિ પણ આપતા, કે દીકરો ને દીકરી પરણાવો, આમ કર્યું ને એવી બધી. આપણે ત્યાં તો એવા એ છે બધા, શું કે ને, ગીતો છે. ગીતો 9 વર્ષે વેણ વરાયો તો નદીને વેણ ના આવ્યા, વાવમાં પાણી નહીં આવેલું, અને એની તો ગુજરાતી પિક્ચર બી બનેલું છે, પેલા પાણીમાં સમાઈ જાય. પણ એટલે એ આ બધી પ્રયોગો હતા. તે આવી ગાથાઓ આપણે ત્યાં તો ગામડે આવી ગાથાઓ છે ભાઈ ગુજરાતમાં. જેસલ તોરલની જે પ્રમાણે વાર્તા છે તે પ્રમાણે એવી ઘણી વાર્તાઓ છે. એટલે વીર માંગડા વાળો એ ભૂતની કથા છે, પ્રેતની કથા છે. આપણે એક પેલી અધર કથા ઝવેરચંદ મેઘાણીએ ગામો ગામ ખોદીને આ બધી વસ્તુઓ ભેગી કરીને દસ્તાવેજ પૂરા પાડ્યા ને બધું છે. આપણે સુરતમાં જુઓ તો તમે અશ્વની કુમારનો વર્તાણ જ પાંદડો, હું ચમત્કાર છે ભાઈ. જો પ્રકૃતિ આ રીતે તમારી સામે પોતે વ્યક્ત થતી હોય, તમને જોવાની આવડત હોવી જોઈએ. એક પાન જોઈને પણ તમે કહી શકો કે આ વસ્તુ આ રીતે છે.
જ્યારે એમ કે ને કે ભાઈ દોરા ધાગા પેલું આમ કરવું, ઝાડા કરવા, પેલું મોરપી એ કરે, ભુવા ભગત. ભુવા ભગત, એ કશું જ ખોટું નથી ભાઈ. આ બધી વિદ્યાઓ કહેવાય. અચ્છા. તમારે મન ખુલ્લું રાખવાનું, એની વિદ્યાને તમે આદર ના કરો કઈ વાંધો નહીં, એનું અપમાન નહીં કરવું. હવે અત્યારે ગુરુજી ગુજરાતની ખાસ વાત કરીએ તો ગુજરાતમાં ભુવા ભગતની વાતો ઘણી અત્યારે ઘણા કિસ્સાઓ બહાર આવે છે ને મોટાભાગે એવા જ કિસ્સાઓ બહાર કે ભુવા ભગત છેતરે છે લોકોને. તો ભુવા ભગતવાળી વાત તમે કહો છો કે સાચી, લોકોએ વિશ્વાસ કરવો છે, પણ એ કેટલું યોગ્ય અને કેટલું કઈ રીતે વિશ્વાસ કરી શકાય ભુવા ભગત? જો ભાઈ, ભુવા ભગત આમ એ લોકો વિદ્યા ભણેલા, શાસ્ત્રો ભણેલા જનરલી હોતા નથી, સામાન્ય માણસ હોય. હવે આજનો કલિયુગ છે, એમાં લાલચ અને લોભ બંને હોય. હવે ભુવાઓ પાસે કોણ જાય? બે પ્રકાર. એક તો દુઃખી હોય એ લોકો જાય, અને બીજા જેમને પોતાના કંઈક ઊંધા છતાં કામ ઠીક કરાવવા હોય એ જાય. બરાબર. હવે જે દુઃખી જાય તો 10 ડોક્ટર પાસે જઈને બી 11મા ડોક્ટરે કોઈનું થવાનું હોય તો અટવાય. એટલે હવે એને મનમાં જ એમ હોય કે મારે તો કોઈ બી રીતે મારું આ સારું થઈ જવું છે. ભૂવામાં જઈને આ કરાવ્યું, પેલું કરાવ્યું, પડીકા બનાવ્યા, પેલા તાવીજ બનાવડાયું, એ બધું કરાયું, અસર નથી થઈ તો એમ કે ભૂવો ખોટો, અસર થઈ ગઈ તો સારો. અને બધા જ ભૂવાઓ બધી વિદ્યાઓ જાણે છે એવું હોતું નથી. ઘણી વખત તો લોકો એમની પર થોપી દે ભાઈ. દેવાનંદનું ગાઈડ પિક્ચર આવેલું, એ જુઓ તમે, તો એમાં એવી ચિત્ર દેવાનંદ કે ભગત થોડો હતો, એ પિક્ચરમાં છે આસન કે એ પછી છેલ્લે એને બધા એ માને કે આ તો સંત છે ને એના થકી આખો વરસાદ આવ્યો ને એની પર આખું આ એ ફિલ્મ બનેલી તે જમાનામાં. તો વાત એવી છે કે માણસો ભુવાઓ સાચા છે ખોટા છે અહીંયા મતલબ એ નથી. તમને ખબર પડવી જોઈએ કે આ માણસ થકી મારું કામ થશે. 2-4 રેફરન્સ લેવા, તમારે સીધા ચાલીને જોવાના. આ તો પાછા છુપાવીને જાય. ફલાણા લોકો આ દરગાહ ગયા તો બહુ સારું થઈ ગયું, આ ભુવા પાસે ગયા તો સારું થઈ ગયું, પેલો નામ ચલાવે. અમે તો એવા રૂબરૂ એવા જે ભુવા બન્યા એ પહેલા જે લોકો પેલા શું કહેવાય આપણું આ પીસીઓ એસટીડી આવું બધું ચલાવીને માર 2000-3000 કમાતા હોય ને ભાઈ પછી એમાં થઈ ગયા બહુ કોઈ હશે જે હોય, તો એ એટલા મોટા એ સંત થઈ ગયા, ભગત થઈ ગયા, અને પછી ચાલ્યું અને બહુ ચાલ્યું, સારું ચાલ્યું. અને આ ઓકે એ ભગવાનની સાધનાઓ કરી હશે, જે કર્યો હશે, જ્યારે જે પોતે સામાન્ય ધંધો કરતા એમાંથી એ થઈ ગયા. એમને રૂબરૂ અમે મળેલા છે, જાણીએ છીએ. આજથી 30 વર્ષ પહેલાની વાત છે. કોઈના નામ અમે દઈ શકીએ નહીં. હવે એ અમને ઓળખતા હોય ના ઓળખતા હોય શું ખબર પડે ભાઈ? એટલે ભુવા ભગત પાસે જવાની જે પ્રથા ચાલે એ એક રીતે એમ એવું છે કે એ હવે અમુક સામાન્ય વસ્તુથી સારું થઈ જતું હોય, દૂરની ચપટીથી રોગ જતો હોય તો તમારે પેલા 50,000 લાખ રૂપિયા ખર્ચીને પેલા દેવું કરીને એ કરવાની જરૂર? હા, જ્યાં સિરિયસ છે ત્યાં મેડિકલ સાયન્સ એટલા માટે છે જ ભાઈ. બરાબર. ભગવાન રામજીને અયોધ્યા જવું હતું તો રથમાં જઈ શકતા હતા, ચાલીને આવે ત્યારે ચાલીને આવેલા, ગયા તો પુષ્પકમાં ગયા ભાઈ, પુષ્પક વિમાન. વિચારો તમે. બરાબર. અચ્છા, ભુવા ભગતની વાત આવી તો જે ધૂણવા વાળી વાત છે ગુરુજી, ધૂણવાનું પણ બહુ ચાલે કે મને માતાજી આવે છે, મને આ આવે, તે કેટલું સાચું કે માતાજી આવી શકે સામાન્ય માણસના શરીરમાં? એ એવું કે જ્યારે મેં કહ્યું કે શક્તિ ઇન્દ્રિય જાગૃત થાય ચક્રોમાં, તો ઘણી વખત દેહમાં એટલી એનર્જી ઉત્પન્ન થાય કે આખું શરીર વાઇબ્રેટ થવા માંડે. તો તે સમયે અંદર ભાવાવેશ આવી જાય. આ સંગીત પછી આ ભજનો વાગતા, ભજનમાં હો કરીને જોર જોરથી બોલતા હોય, તમે જુઓ ખબર તાનમાં આવી જાય. તાનમાં આવી જાય તે શું છે? વોટ ઇઝ ધેટ? હા, નશો કહેવાય એને. એક પ્રકારનો અંદરથી મન છે ને એ થઈ જાય, સુન્ન થઈ જાય. એટલે આ દુનિયાદારીનું એને બહુ ખ્યાલ હોય નહીં. બરાબર. અને ઘણી વખત અશરીરી અમુક જે શક્તિઓ હોય તે એની સાથે જોડાઈ જાય અને એની પાસે આ બધી વસ્તુઓ કરાવે. એટલે દર વખતે બધા સાચું જ ઢૂંઢતા હોય એવું જરૂરી નથી, પણ એ ખોટું છે એવું પણ કહી શકાય નહીં. અચ્છા. કારણ કે એનર્જી છે ભાઈ, શક્તિ કોઈ પણ રીતે પ્રગટ થઈ શકે, અંદર જનરેટ થાય. જ્યારે એવું વાતાવરણ હોય તો જ ધૂણે લોકો, કે અમથા બેઠા છે 2 જણ વાત કરીને ધૂણવાનું ચાલુ થાય એવું નહીં. ગરબા ચાલતા હોય અથવા ભજન ચાલતું હોય કે કોઈ ભક્તિની એ થતી હોય ત્યારે થાય. બરાબર. અને તે કારણ કે એ પ્રકારના વાઇબ્રેશન્સ ઊભા થાય, એકત્રિત થાય, અને જે રિસેપ્ટિવ હોય, તમારા નંબર પર હું ફોન કરું અથવા XYZ ફોન કરે તો તમારો ફોન એ રિસેપ્ટ કરશે, કારણ કે તમારો નંબર અંદર નાખ્યો તો રિંગ તમારા ફોનમાં વાગશે. એવી રીતે પેલાની જોડે જોડાઈ જાય એટલે પેલાની રિંગ વાગે એટલે પેલો ટેન વાઇબ્રેશન ચાલુ થઈ જાય. ઓકે. એટલે દર વખતે ખોટું હોય છે એવું સંપૂર્ણપણે હા, એટલે અવગણવું જરૂરી નથી.
ઠીક છે, પેલા કે ભાઈ મારામાં માતાજી આવી ગયા, કાકા માતા આયા, અપ્પા માતા આયા, આ આયા, તો કે માળી અમારું ભલું કરજે, બીજું શું કરે, લોકો ખોળા પાછળ કરે જ છે. એટલે ખરેખર માતાજી આવે, કારણ કે અમુક સંતો મહાત્મા એવું કહે છે કે માતાજી આવવા એટલે માતાજીની જે શક્તિ છે એ સામાન્ય માણસ સહન જ ના કરી શકે, એક્સેપ્ટ જ ના, એનું શરીર એ માતાજીની જે શક્તિ છે તે ઝીલી જ નહીં શકે. એટલે જો માતાજી આવે તો કદાચ માણસનું મૃત્યુ થાય એ લેવલ સુધીની માતાજીની શક્તિ હોય છે, આવું કહે છે. તો એ કેટલું એવું? ગીતા અને બધા પુરાણ ગ્રંથો બધા લખેલું શુદ્ર દેવતાઓ હોય, શુદ્ર દેવતાઓમાં ભૂત પ્રેત પલિતથી માંડી યક્ષ કિન્નર બધા આવી ગયા, અને એ લોકોના વાઇબ્રેશન્સ આવા માણસો સાથે જોડાતા હોય, એ પોતાને માતાજી તરીકે એ બતાવતા હોય. અચ્છા. એક એક્ટર છે, એક નટ છે, હા, એ જ્યારે રાજાનો રોલ કરે હા, તો એ રાજાની જેમ બિહેવ કરે. એવી રીતે આ યક્ષ કિન્નર, આ બધી જે અશરીરી આત્માઓ હોય ને, બધા ભૂત પ્રેત, અરે ભાઈ એવા પીર લોકો મારી પાસે મળેલા છે, એમ કે મેં તો રીતના એ પીર હું આમ છું, બધી વાતો કરે, અને એ પોતાની જાતને એ રીતે રજૂ કરે ભાઈ. એટલે પેલાના દેહમાં આવે, હા, બરોબર છે, એ આ પ્રકારની શક્તિઓ, ને પછી એમ કે હું તો કાળકા માતા છું, હું અંબા માતા છું. હા. તો આવા જે વિષયો હોય સામાન્ય પ્રજા માટેના, એમાં ઉચ્ચ કક્ષાના જ્ઞાની અને જેને આપણે કહીએ કે બહુ પ્રસિદ્ધ એવા સંતોએ એ વિષયમાં બને ત્યાં સુધી પોતાના મંતવ્ય આપવા નહીં. જરૂર નથી ભાઈ, તમે સિદ્ધ છો, તમે જ્ઞાની છો, તમે બધું જાણો છો, તો સામાન્ય પ્રજાને હું કામ તમે એ કરો છો ભાઈ? બરાબર. એને એની રીતે જીવવા દો. એમનો જ્યારે તમારે તો તમારે કથા કરવી છે, તમારે પેલું શું કહે ને આપણે શાસ્ત્રાર્થ કરવો છે, કર્યા કરો ને. સામાન્ય પ્રજાને જેનાથી સુખ મળતું હોય એ કરે ભાઈ. આમાં સામાન્ય પ્રજા ખરાબ છે અર્થ નથી, પણ આપણા દેશમાં નહીં, બીજા બધા દેશોમાં આ પ્રકારની પ્રજા હોય જ છે. એવા બધા અમારે તો નજરે જોયેલા છે ભાઈ, કે આવું હોય, આ થયું તે થયું, અને એને રિસ્પેક્ટ કરવું પડે. છોકરો એમ કે મારે તો ચાંદ જેટલી રોટી જોઈએ છે, તો માં હું એને ના પાડવાની? माँ के बेटा ठीक है, चांद जैसी रोटी मैं बना के दूंगी तेरे को. तो कब दोगी? तो कि मैंने खुदा को बोला है, जब वो इतना बड़ा तवा देगा, तब मैं वो चांद बड़ी रोटी बनेगी. लाइक दैट. तो संतो तो એમનો આ વિષય નથી. જનરલ વાત હું કહી દઉં કે પ્રજાને તમે એક ઉપદેશ આપો સન્માર્ગે, એમનું ઉદ્ધવ એ થાય કરો, પણ જે અભણ છે અથવા તો જે લોકોને એનાથી ઠીક થઈ જતું હોય તો એને હું કામ તમારે વખોડવા જોઈએ? બરાબર છે. એટલે વખોડવાની વાત ના કહી શકીએ, પણ સંતો મહાત્માનો એક એ હોય છે કે સંસાર યોગ્ય માર્ગે જાય, લોકો યોગ્ય માર્ગે જાય, ખોટા માર્ગે નહીં ચડે, એટલે એ લોકો કહેતા હોય. પણ એટલે આવા ભુવા ભગત પાસે જવું એ ખોટો માર્ગ છે એવું હું કહેતો નથી. એટલે એ નથી, તમને ઠીક લાગતું હોય પહેલા ચકાસીને જવું, પછી ફ્રોડ તો ચાલતા જ હોય કે ભાઈ માતાજીનું ઘી નીકળ્યું, માતાજીનું આ નીકળ્યું, એ બધું ચાલતું હોય, પણ એને તમે શું કરવાના? સમાજમાં બધા કરતા હોય, બધી રીતે ચાલતું હોય છે. બરાબર છે. 1 નંબરના 2 નંબરના ધંધાઓ બધા થતા હોય છે, બરોબર છે. પહેલાના જમાનામાં જયારે આપણે ફિલ્મોમાં આવતું, પેલું સ્મગલિંગ કરતા લોકો, તેવા સ્મગલરોને અમે મળેલા છે. એ ટાઈમે ખોટું હતું, આજે કશું નથી, તમે લાવો છો, ડ્યુટી ભરો, પતી જાય. તો આમાં આ વસ્તુ કયું કામ કયા ટાઈમે ગુનો ગણાય કઈ ખબર નથી. ખોટું છે એવું કહેવાનું મતલબ આ જજમેન્ટલ થવાનું નહીં આ બધી વિદ્યાઓમાં. મેં કહ્યું મને પેલો જે નાનો હતો ને પેલા માણસે આમ કર્યું ને મટી ગયું તો ફેક્ટ ઇઝ ફેક્ટ. ત્યાર પછી કોઈ દિવસ મને થયું, આજ સુધી નથી થયું, મને ખબર નથી કે હું કરેલું. વિદ્યા છે. હા, એ વિદ્યા છે. અને એવી અનેક વિદ્યા, અનેક પ્રકારની આવે છે. બહુરત્ન વસુંધરા ભાઈ. સામાન્ય માણસમાં પણ આ શક્તિઓ હોય છે, ખાલી જેને જાગૃત કરવાની. મેઘનાથ જેવા એને દેવી સામેથી પકડે તો એ થાય. ઘણા લોકો આપણે કે ભાઈ એને તો જીભે સરસ્વતી બોલે એટલે થાય. પછી ઘણા લોકો એમ કે આને તો કાળ જ બેઠેલો છે, ઊંધું જ બોલે ને ઊંધું જ થાય. અને એવા લોકો મેં જોયેલા છે કે જે કુંડલી જુએ એટલે પહેલા કે તો તું તો 3 સાલ મેં તું મર જાયગા. પેલો મરી જાય યાર. 3 જણને એવી રીતે કીધું પેલા ભાઈ કે તેરા ये राहु का शनि इसका ये आ रहा इतनी डिग्री में आएगा तो खत्म हो जाएगा. પેલો બિચારો ડરી જાય, પૂછવા આવેલો કે મારી કેરિયર કઈ રહેવાની, પેલો મરી જાય. તો એ એની જીભ પર કાળ બેઠેલો. એ મને મળ્યા પછી મને કે અરે ગુરુજી મેરે સાથ તો એસા. હું ભાઈ તું છે ને દોસ્ત, આ મૃત્યુની આગાહી કરવાનું બંધ કરી દે. બરાબર. એ સિવાય તું તો તને બીજું દેખાશે.
જરૂરી નથી, પણ હવે જેનું નિમિત્ત આવેલું હોય એટલે પેલો એની પાસે જાય, હમ. પેલો બોલે. હા આમાં એવું નથી કે પેલાનું નથી જ મરવાનું એવું નતું, હા પણ પેલો આગળ કરીને એમ કહેવા માંગે કે ભાઈ તું આગળનું જોઈ લેજે, અત્યારે એ હા. તૈયારી કર, તું તો પતી જવાનું. હા એટલે આ વિદ્યાઓ બધી એવી છે કે એમાં ભુવા ભગત એ બધામાં નહીં જવું એવું કશું કહેતો, જવું એમ પણ નથી કહેતો. તમને ઠીક લાગતું હોય, તમારી મુશ્કેલી એનાથી ઠીક થશે, તમારી તકલીફ એનાથી ઠીક થશે એવું લાગે તો જવું. બરાબર છે. અમથા અમથા દોડી જવાની કઈ જરૂર નથી. ભગવાનનું ઘરમાં પૂજા કરો. અચ્છા, કુંડળીના ગ્રહો પરથી માણસ પોતાનું મૃત્યુ જાણી શકે? હા, એમાં એવું હોય કે એના મૃત્યુ યોગ આવતા હોય કે જ્યારે જ્યારે ગ્રહો આ રીતે થાય કોમ્બિનેશન, ત્યારે મૃત્યુની સંભાવના રહે. કારણ કે જીવનનો દોર જે છે ને એ ફક્ત ગ્રહોને આધારે નથી, ઓકે, એ તમારા શ્વાસને આધારે છે. હા, એમ લખ્યું ને કે જેટલા નક્કી કરેલા નિર્ધારિત જે શ્વાસ હોય એટલા જ લેવાશે. એ શ્વાસ પૂરા થાય એટલે તમે જવાન, બરાબર. તમારા જે અંદર પ્રાણ છે એ છોડીને જતો રહે. હા. અને એટલે ઋષિ મુનિઓ પેલી યોગની પ્રાણાયામની જે ક્રિયાઓ કરતા હતા, હમ. એમ કે એમને 10,000 વર્ષ તપ કર્યું. હમ. તો આપણે કે હોય યાર 10,000 વર્ષ કેવી રીતે થાય? ભાઈ એ 10,000 વર્ષ તમારા અહીંયા 365 ડેઝના હિસાબે છે. એ તો શું કરે કે પેલો એ રોકીને બેસી જાય સમાધિ કરીને. આજની તારીખે એવા સંતો છે, એવા જે સિદ્ધ પુરુષો છે કે જે ગુફાઓમાં 150-100 વર્ષ સુધી રહે. અને અહીંયા ગિરનારમાં એવા સંત હતા કે જે શાંતિવનજી કે એવું કંઈક નામ હતું, અને આ કૃષ્ણાનજીને એમના બધા અંદર એકબીજાની સાથે સંકળાયેલા. તો એ નક્કી કરેલું કે 32 વર્ષ મારે એકાંતમાં રહેવાનું. તો હિમાલય ગિરનારની કંદરાઓમાં ગુફામાં અંદર રહેલા અને ત્યાં જે મળે આહાર, જંગલનો જે આહાર એ, અને સાધના સળંગ કરવાની. અને એમને એ સિદ્ધિઓ પેલી આમ કોઈક વસ્તુને અડકે ને શું છે એનું કહી દે, એ બધી સિદ્ધિ પ્રાપ્ત હતી. અને એનો કોઈક ફ્રેન્ચ લેડીએ ઇન્ટરવ્યુ કરેલો, પત્રકાર હતી આ 40-50, અને એનું પોતે વર્ણન કરેલું આખું કે આમને હું મળી હતી ને તે આવું છે, અને તે તો જંગલમાં રહે. ઇવન એમના જે એક મિત્ર હતા તે એ ગાળામાં અજગર લઈને ફરે હિમાલયમાં, ગિરનારમાં. અચ્છા ગુરુજી, ગિરનારમાં એવા પણ સિદ્ધ સાધુઓ છે, તમે વાત કરી હતી કે એમની પાસે તમે કોઈ પણ સમસ્યા લઈને જાઓ, એ ફક્ત એટલું જ બોલે કે ભાઈ થઈ જાય, હો જાયેગા. આવી પણ સાધના, આવી પણ સિદ્ધિઓ છે ખરી? એને વાચા સિદ્ધિ કહેવાય. અચ્છા. એ સિદ્ધિમાં એવું હોય કે એમને પોતે જે મેં કહ્યું ને જેવી રીતે કે 40, 32 વર્ષ, 30 વર્ષ એકાંતમાં રહે, ને પછી એમનામાં એ અતિન્દ્રિય શક્તિઓ જાગૃત થઈ જાય કુદરતી. એ ક્રમ છે. છોકરો 16 વર્ષનો થાય મૂછો આવે એના જેવું. તો એ આ શક્તિ જાગૃત મંત્રથી થાય. અને એ સાધનાઓ એમને ગુરુ પ્રદિષ્ટ હોય. એમ કહેવાય છે કે જે હરિઓમ આશ્રમના મોટા હતા, બરોબર, તો એ બનારસમાં ગયેલા અને ત્યાં એમને જે એ મળેલા એમની પરંપરાના જે સિદ્ધ લોકો, એ લોકો એમને વિદ્યા આપવા તૈયાર હતા અને એમને સેવા કરવી, દેશ સેવા. તો એના માટે થઈને એ વિદ્યા, એમ કે તમે ખાલી એનું સાધનાની શરૂઆત કરી દો એમ. તો એ સાધના રાતના સમયે જવાનું હતું. રામનવમી કે એવો દિવસ હતો, સાક્ષાત્કાર દિન એવું ધ્યાન નથી. તો એ જ્યારે સાધના કરવા ગયા તો એમને જે પ્રયોગ આપવામાં આવ્યો ને મંત્ર આપવામાં આવ્યો, એનાથી આખો શરીરનો જે નાભી નીચેનો આખો ભાગ સ્વાધિષ્ઠાન ચક્રનો એ બધું બળી ગયેલું. અને એ પોતે પોતાના એમાં નોંધેલું છે આ બધી વસ્તુ. તો આ સાધનાઓ થકી એમને આ સિદ્ધિ પ્રાપ્ત થઈ શકે કે બોલ્યા કે જા હો જાયેગા, તો થઈ જાય. અને એવા અનેક કિસ્સા આપણને જોવા મળે કે ભાઈ અમે તો ખાલી એમને દર્શન કરવા ગયેલા, કશું બોલેલા બી નહીં, ખાલી એટલું બોલે કે ગુરુ પ્રભુ મહારાજ થોડી તકલીફ છે, હા ઠીક હો જાયેગા, હું તકલીફ છે એ પૂછે નહીં અને થઈ જાય ભાઈ. અચ્છા. તો એ જ સંત કહેવાય, વાચા સિદ્ધિ. વાચા સિદ્ધિ કહેવાય, કારણ કે મંત્ર થકી આવે. એ કોઈ ઉપાય નહીં આપે, ફક્ત કહી દે કે થઈ જશે. ઉપાયની જરૂર નહીં ભાઈ. બરોબર છે, વરસાદ બહુ જોરદાર પડેલું ઝાપટું છે અને તું કે આ બહુ વરસાદ છે ને તને એક મકાન નીચે ઉભો કરી દીધો, એમાં કયો ઉપાય કર્યો તે? કશું નહીં. એ થઈ ગયું, રક્ષણ થઈ ગયું તારું. એવી રીતે દરેક પ્રકારની ઈચ્છા જેવું નહીં. પેલા મેં કીધું કે સંતાન નતું અને બહુ જઈને રડી, તરત થઈ ગયું. બીજા વર્ષે તો એને તો છોકરું રમતું થઈ ગયું. એ આ બધી વાતો છે ભાઈ. એટલે અહેતુકી કૃપા સંતો કરે, સિદ્ધો કરે. અને આપણી ભૂમિ એટલે જ એમ કહેવાય છે કે એટલા બધા આપણે ત્યાં સિદ્ધ સંતો છે
કે લોકોને એની ઘણાને માહિતી નથી ને ઘણાને પરવાય નથી. અને જે ભક્ત લોકો છે આપણે બહુ જાણીતા સંત જે અત્યારે જેલમાં છે, હવે યંગ એજમાં એ છે ને નર્મદા પરિક્રમા કરતા, ભાઈ નામ અત્યારે હું બોલતો નથી, લોકો સમજી જશે. નર્મદા પરિક્રમા કરતા અને ત્યારે એ પુનિત આશ્રમ અહીંયા નર્મદા કિનારે, હા, ત્યાં ચાતુર્માસ રહેલા. ચાતુર્માસમાં એમને વિશેષ મંત્રની સાધના, મંત્ર અમને ખબર છે જાહેરમાં કહી નહીં શકાય, એ સાધના કરેલી. અને સાધના કરીને એ કરતા જ્યારે સાધના, ત્યારે રંગઅવધૂત બાપજી અને બીજા નર્મદાનંદજી અને એમની સાથેના હતા લાલજી મહારાજ. એ પોતે તે જમાના બહુ અઘરી ગણાતી નર્મદા પરિક્રમા, ભાઈ. તો ઘણા દિવસ લાગતા અને જંગલમાં થઈને જવાનું એવું બધું. તો એ લાલજી મહારાજ ત્યાં રોકાયેલા આ પુનિત આશ્રમમાં. ત્યારે જે અત્યારના બહુ મોટા સંત જેલમાં છે, બહુ મોટા એટલે એમનું બહુ મોટું ફોલોઈંગ છે, ભાઈ. તો એ ત્યાં બેઠેલા, ત્યારે યંગ એજ હતી એના, 60s વાત છે લગભગ. તો લાલજી મહારાજે પોતાની એમાં લખેલું છે, એમનું પુસ્તક મારી નર્મદા પરિક્રમા કે એવું એ રીતે છે. લાલજી મહારાજની પુસ્તક પ્રસિદ્ધ થયેલું, એમાં લખેલું કે આ નામનો એક યુવક તે અહીંયા 4 માસથી સાધના કરી રહેલો છે. કઈ સાધના એ લખેલું, અને એના મોં પર જે તેજ અને એનામાં જે સિદ્ધિ ને શક્તિ એ મને દેખાઈ રહેલી છે. લાલજી મહારાજ પોતે બી એ હતા સિદ્ધ સંત પુરુષ, પણ એ આપણે એમ કે લો પ્રોફાઇલ, બધી જાહેરમાં પેલો ભક્તો ભેગા કરવાને એવું નહીં મળે. બરાબર. કે આ વ્યક્તિમાં આટલું બધું, આ જે સાધક છે, સાધક શબ્દ આપણો યુવાન સાધક, એમાં આ શક્તિ આવવાની અને એ ભવિષ્યમાં બહુ એ થશે. ફેક્ટ ઇઝ ધેટ. પછી જે રસ્તાઓ એ કર્મ છે, ભાઈ. હવે ઘણી વાર કોઈ બોલી દે ને ભૂલથી કે મારે તો હવે એવું વિચારું છું કે જે જેલમાં કેદીઓ છે એમને હું જ્ઞાન આપું, આવો વિચાર આવે, એ માં સરસ્વતી બેહી જાય, બોલાઈ જાય તો પછી જવાનું થાય, ભાઈ. આ રીતે જવાનું થાય. પેલું મેં કે લાલ બત્તી વાળી ગાડી, એ માણસ ને કોઈ જ્યોતિષે આવું કીધેલું, એ બિચારો પેલી મિલમાં ફસાઈ ગયો ને ગયો. નાસિકની જેલમાં ઓછામાં ઓછા 8 મહિના રહેવું પડેલું. ત્યારે પેલું કયું ચાલતું હતું, ઈઓયુ બધાના એવા બધા કામો હતા કે જેમાં પકડીને સીધી એજન્સી જેલમાં પૂરી દે, કોઈ બેલ ના મળે, કાં છે એ ખબર ના પડે. આજની તારીખે છે ઈડી એવી રીતે કરે, પણ કહેવાનો અર્થ કયો થયો? લાલ બત્તીની ગાડી, તો પોલીસની આગળ લાલ બત્તીની પાછળ, લાલ બત્તીની વચ્ચે પેલો જાય, થાય. તો એવું આવી રીતે થઈ શકે. સાધના કરો તમે, લોકોના માટે સારું થાય એના માટે કરો. પછી જ્યારે અંદર ક્યાંક એવી વૃત્તિ વિકાર આવી જાય તો એલર્ટ થઈ જવું પડે. હેલિકોપ્ટર પડતું હોય તો એમ સમજવાનું કે ભગવાને ચેતવણી આપી છે, તો સ્વસ્થ થવું જોઈએ. બરાબર છે. પછી એમ કે અરે ભગવાને મને શક્તિ આપીને આ થઈ ગયું, પછી જય હો, જય હો. એટલે આજે સંતની વાત કરી તમે કે બહુ મોટા સંત અત્યારે જેલમાં છે, તો જે તે ટાઈમે લાલજી મહારાજે કીધું હતું કે બહુ તેજ છે અને સિદ્ધ એટલે કહેવાય, તો એ આટલા સિદ્ધ હતા, તો પછી આવો કેવો રસ્તો એમના મનમાં આવ્યો કે એમણે કર્યો કે જેલમાં જવું? આ કર્મની માયા બહુ છે કે ને, કર્મ થકી કર્મ ભોગવવાને આ જન્મમાં ભોગવવાના હોય, ભાઈ. ભગવાન કૃષ્ણ એમનો આખો કુળનો નાશ થયો, તે કેવી રીતે બનેલું? તો કે યાદવો નશામાં ચૂર થઈને ઋષિનું અપમાન કરેલું, પેલું મુસળ બાંધેલું, બરાબર છે. અને કે આને છોકરો થશે, છોકરી, તો કે આ તમારો કુળનો નાશ કરશે. ઋષિએ શાપ આપ્યો, અને પછી એ ઘસીને પેલા એમ કે ના શું થયા, અને આપણે નાખી દઈએ તો પેલી જે ઘાસની પેલી સળીઓ નીકળી, યાદવો એકબીજાને એના થકી કાપીને મરી ગયા. ભગવાન કૃષ્ણને એમાંથી જે ટુકડો વધેલો એ મુસળનો, એ ટુકડાથી હરદીએ બાણ બનાવીને ભગવાનના અંગૂઠો, એમ કે આ તો મૃગની આંખ છે એમ કરીને કૃષ્ણ કર્મ. એટલે આમાં આ સંતની શક્તિ નથી કે હતી, એનાથી મને મતલબ નથી. લાલજી મહારાજને તે સમયે જે દેખાયેલું કે આ એટલી સાધનાઓ કરનારો આ સાધક બહુ મોટો એ થશે, એવો એમને ફીલ થયેલું, એમને લખેલું છે, ભાઈ. એટલે આમાં કોણ સારું ખરાબ એ વિષય પર જવાનું જ નહીં હોય. એવા સંતો અમે જોયેલા છે કે જે કોઈ રીતે લોકોની સાથે એમ પેલું કનેક્ટ થવા નહીં માગે, એટલે બૂમો પાડે, ગાળ દે, બધું જ કરે, અને છતાં એમના અંદર આ ભાવના ભરેલી હોય કે લોકકલ્યાણની ભાવના, પોતાની સિદ્ધિઓ થકી જે એમને મળે, એમની સાથે જેનું હોય ઋણાનુબંધ, એમનું એ ભલું કરે, ભાઈ. અચ્છા, હવે આ તો વાત થઈ તંત્ર મંત્ર વિદ્યાની. આધ્યાત્મિકતાની વાત કરીએ તો અત્યારે એવું છે કે કળિયુગના જે દેવ છે તે આપણે હનુમાનજી મહારાજને સાક્ષાત ગણે છે લોકો.
તો હનુમાનજી મહારાજને પ્રસન્ન કરવા કે એમની સાધના કરવી કે એમના હનુમાન ચાલીસાના પાઠ કરવા, બજરંગ બાણ કરવા અત્યારે લોકોમાં ઘણું પ્રચલિત થઈ રહ્યું છે. તો કેટલું હનુમાનજી મહારાજ કેટલી મદદ કરે લોકોની, કેવા સાક્ષાત આવે, એ કેટલું સાચું છે? હનુમાનજી ચિરંજીવ કહેવાય. જી. શક્તિ એમનામાં એટલી બધી છે અને ડાઉન ટુ અર્થ રહેવાનું. એ સેવક જ છે. એ પોતે સ્વામી થઈ શકે એ ક્ષમતાવાળો છે, છતાં સેવક તરીકે હું રામ સેવક છું, રામનો દૂત છું. યસ. અને એ યોગની ઉચ્ચ પ્રકારની જે ક્રિયાઓ, સાધન, જે અલ્ટિમેટ કહેવાય છે, એ બધી એમને સિદ્ધ કરેલી છે. વાયુપુત્ર છે, એનો અર્થ કે વાયુનો જય એમનો થયો. વાયુનો જય એ જ આપણે પ્રાણાયામ જે કહીએ છીએ. અને એની સાથે જે મંત્ર જાપ જે કરવામાં આવે એ પ્રોપર રીતે જો કરવામાં આવે તો જે કોઈ મનોકામના હોય એ પૂર્ણ થાય. અને સંકટ મોચક શબ્દનો અર્થ એવો કે સંકટ આવવાનું છે, સંકટ આવેલું છે, તો એમાંથી તમને છુટકારો આપશે. પછી તમને જે કંઈ જોઈએ તે બધું એ તમારા માગ્યા વગર આપી દે. ઓકે. હા, રામજીને જવું હતું અયોધ્યા, તો અહીંયા બે ખભે બેહાડીને પોતે વિરાટ રૂપ લઈને ચાલી ગયેલા. કોઈ કહેવાની જરૂર નહીં હતી. ખાલી એમને શક્તિ યાદ કરાવવી પડેલી, જામવાની પેલી, કે ભાઈ તું કરી શકે છે. એવું ક્યારેક જ થાય. અધરવાઇઝ હનુમાનજી જાગતા દેવ કહેવાય ભાઈ. અને જાગતા દેવનો અર્થ એવો કે આપણે એમને યાદ કરીએ એટલે હાજર થઈ જાય. એટલે એમના નામના જપ કરીએ. શરીરમાં બહુ દુખાવા હોય તો તુલસીદાસીએ કહ્યું કે હનુમાન બાહુ કરો તો બધા શરીરના પેન પીડા. તુલસીદાસજી પોતાને થયેલું ને એટલે એમને પછી હનુમાન બાહુની રચના કરીને એમનું પીડા દૂર થઈ ગયેલી. તો એવી રીતે આ હનુમાન ચાલીસા, હનુમાન બાહુક, પછી હનુમત બળવાનર સ્તોત્ર, ગમે તેવી આપત્તિઓ આવી હોય, માણસને જેલમાં જવાનું થયું હોય કે એની ગંભીર બીમારી થયેલી હોય, અને કોઈ પણ ગ્રહોને લઈને લગતી બાધા તકલીફ હોય તો હનુમત બળવાનર સ્તોત્ર, હનુમાનજીની બહુ બધી સાધના ઉપાસનાઓ છે, એમાં આના પાઠ કરવામાં આવે તો સારું થાય. હનુમાનજીના આંજનેય મહાબલાય સ્વાહા એવા મંત્ર છે. અલગ અલગ મંત્રો અલગ અલગ કાર્ય માટે, સિદ્ધિ માટે વપરાય. ગણેશજીના એવા મંત્રો આવે, ગણેશજીના સિદ્ધિ વિનાયક, શક્તિ વિનાયક, લક્ષ્મી વિનાયક, આવા જુદા જુદા મંત્રો આવે. એમાં શબ્દો, અક્ષરો જો ઉચ્ચારણ કરો ને એની ગોઠવણો અલગ હોય. બરાબર. કોડ બધા એ ઉચ્ચારણ કરો એટલે એ તરત એની શક્તિ અંદરથી સ્પંદિત થાય. હવે તમે થોડી ભૂલચૂક થઈ ગઈ તો તકલીફ થઈ જશે એવું હોતું નથી. આમાં તમે ધીમે ધીમે કરતા જાઓ તો એ પોતે જ કરેક્ટ થતા જાય. એટલે ઘણા લોકો ભાઈ મંત્રમાં ભૂલ થઈ ગઈ, તકલીફ થઈ જશે, તો હું એ સલાહ આપું કે ભાઈ તમે પહેલા ધીમે ધીમે કરતા જાઓ. સ્તોત્ર પાઠ કરો તો કે સંસ્કૃતમાં હે તો હમ कैसे कर सकते हैं, उसमें गलती होगी तो तकलीफ होगी, भगवान नाराज होंगे. भाई माने તું માં કહું, બા કહું, મમ્મી કા કહું કે મમ્મી કહું કે લંબી કહું, જે કહો તે એ તો સમજવાની જ છે. બરાબર છે. તો તમારે બાળકના ભાવે ભાવ યોગ્ય હોવો જોઈએ. બસ એ કરવાનું. પછી તમે અંદર રાખો કે અગર ये मंत्र में मेरे से गलती होगी तो तकलीफ होगी, तो આવશે ભાઈ. તું ભૂલ કરે તો આવશે, જાણી જોઈને ભૂલ કરે ને તું એમ કહી દેવાનું ભાઈ આ જે છે તારું છે, તું કરાવે છે, હું કરું છું ભક્તિ, તો એમાં કઈ વાંધો નહીં આવે. પણ એનો અર્થ એવો નહીં કે તમારે ભૂલ કરતા રહેવી. તમે કરેક્ટ થવાની કોશિશ કરવાની હોય. તો એ રીતે આ મંત્રો હનુમાનજીના ને એ બધા આજના જમાનામાં છે. અને છેલ્લે એક વાત કહું કે આ બધી શક્તિઓ અમારે મેળવવી છે એવું બધાને થાય. કે ભાઈ કઈ નહીં, અમે અમારા માટે ઉપયોગ કરે, અમારા લોકો માટે નથી કરવું. તો અમારું મન અટવાયા કરે. અમારે વળી વારે વારે જ્યોતિષને પૂછવાનું, મહારાજને પૂછવાનું, આને કરવાનું, સાયકાટ્રિસ્ટ પાસે જવાનું, એવા કેસીસ આવે. તે લોકોને એમ કહું કે રિલેક્સ થવાની તમે પ્રેક્ટિસ કરતા આવો. ઓકે. હૃદય એ ચક્ર છે ત્યાં, એને અનાહત ચક્ર કીધું. અનાહતનો અર્થ એવો કે બીજે બધે આપણે જેમ શરૂઆતનો અવાજ કંઈક એક વસ્તુ એકબીજા હાથે ટકરાય તો અવાજ આવે, સ્પંદન આવે. હૃદયનો અવાજ એવો છે કે જે કશું ટકરાતું નથી છતાં એમાંથી આવે છે અવાજ. એટલે એને અનાહત કીધો કે જે આહત એટલે ઠોકાવું, વાગવું, અનાહત એટલે કશું નથી થતું છતાં સ્પંદન આવે. એ સ્પંદનને ઓમનો ધ્વનિ કીધો. આપણો મૂળભૂત અક્ષર છે ઓમ. એટલે ઓમના જાપ કરવા એવું આ અગ્નિ પુરાણથી માની બધા પુરાણ ઔષધિ રૂપે ઓમનો પ્રયોગ કરવો એવું લખેલું છે. વિષ્ણુ સહસ્ત્ર યસ. તો એ જ્યારે તમે સૂઈ જાઓ રાત્રે અથવા બપોરે, જ્યારે તમે રિલેક્સ મોડમાં હો, 10 મિનિટ આ 15 મિનિટનું છે, રિલેક્સ થઈ જવાનું. મનમાં જે બધું ઉછળ ખતળ ચાલતું હોય બધું એને છોડી દેવાનું. મતલબ એમાંથી પોતાની જાતને બહાર કાઢવાની, એને પ્રત્યાહાર કહેવાય. એમાંથી એ કરી અને
જે અંદર અવાજ ચાલી રહેલો છે તે અંદર અને બહારના અવાજ. અત્યારે ધારો કે તમે સૂઈ ગયા છો ને બહારથી કંઈક રાતનો સમય છે, રિક્ષા જાય છે, ટ્રક જાય છે, કે માણસો બૂમો પાડતા જાય છે, કે કોઈ ઢોલ નગારા વાગે છે, એની પર ધ્યાન કરવાનું, ડિસ્ટર્બ નહીં થવાનું, રિલેક્સ થઈ જાવ. 15, 20, 25 મિનિટનું એ રિલેક્સેશન હશે. એ અવાજોમાં તમારે ક્યારે ઊંઘ આવી જાય એ ખબર નહીં પડે. એનાથી તમારું મન કેન્દ્રિત થશે, વિચાર કેન્દ્રિત થશે. આગળ જતાં તમે કોઈ પણ મંત્રનો જાપ કરશો તો એની સિદ્ધિ જલ્દી પ્રાપ્ત થશે. આ એક વિશેષ પ્રકારની સાધના કહી શકાય અને એના પ્રયોગો ઘણા લોકો કરે છે, એના થકી સિદ્ધિઓ મળે. જે પેલા ગુફામાં બેઠેલા સિદ્ધ લોકો હોય ને તે બી પહેલા આવી શરીરને અંદરથી જોવાનું. શરીર મધ્ય ખલું સાધન. શરીર એ સાધન છે, એનો ઉપયોગ કરવાનો. મોબાઈલ ડબલું છે તમારી પાસે, સિમ કાર્ડ નાખો, એક્ટિવેટ થાય, લિંક જોડાય એટલે કામ ચાલુ થઈ જાય. તો એ બધી પ્રોસેસ છે. એવી સાધનામાં આ પ્રકારની પ્રોસેસ હોય. એસ્ટ્રોલોજી, જ્યોતિષ શીખો તમે તો તેમાં બી બધું ડિટેલ સમજવું પડે. ગ્રહોને સમજવા પડે, રાશિઓને સમજવી પડે, વાસ્તુશાસ્ત્રમાં તમારે દિશાઓ સમજવી પડે, દિશાઓના દેવતાઓને સમજવા પડે. કલર ન્યુમરોલોજીમાં તમારે નંબરોને સમજવું. ભાઈ નંબર ઈસુના જન્મ પહેલા ન્યુમરોલોજી નહીં હતી, આપણે ત્યાં હતી, પણ અત્યારે ગણતરીઓ એ હિસાબે ચાલે છે એટલે આપણે સ્વીકારવું પડે. બરાબર. ભારતનો જન્મ 1947માં થયો. ભારતની કુંડલી બનાવીને લોકો એમ કહે કે ભાઈ આ 15મી ઓગસ્ટ ડોબાઓ હજારો વર્ષથી આ ભારત છે, તમે એની કુંડલી જોઈને એનું ભવિષ્ય ભાગવાના. હું કોઈ દિવસ એવી રીતે ભાગવા નહીં માંગુ, કહું ખાલી કે આ ભાઈ એ સમયના ગ્રહોના આધારે સ્વતંત્રતા મળેલી એટલે આગળની શું ગતિ થશે. જેવી રીતે કે ભાઈ મોદી સાહેબે 2001માં કે શપથ લીધેલા, પછી 2માં, પછી 7, એ જે છે એ સમયની જે ગ્રહ સ્થિતિ હતી એ આગળની વસ્તુઓનો આપણને આગાહી આપે. ભાઈ પવન આવે છે તેમ લાગે કે હવે વરસાદ આવવાનો, ઉપર વાદળ થયા તો વરસાદ પડવાનો છે એવું લાગે, એવું આમાં હોય. તો એ સમયના ગ્રહોને આધારે કુંડીઓ બનતી. એ રીતે લગ્નના મુહૂર્ત હતા કે લગ્ન પછી નવું કાર્ય કરવું હોય, ઘરમાં વાસ્તુ પ્રવેશ કરવો હોય, તો એ બધાના મુહૂર્ત એટલે એક ક્ષણની એ સમયની જે ગ્રહ સ્થિતિ, આકાશીય સ્થિતિ હોય એના આધારે પોઝિટિવ વાઇબ્રેશન્સ મળે અને કાર્યમાં સફળતા મળે, જીવન સરળ રહે. એવી રીતે આ થતું. હસ્તો મેળાપના વિશેષ મુહૂર્ત સાઉથમાં આપણે જોઈએ છે તો આ રીતે હોય. કહેવાનો અર્થ છે જ્યોતિષશાસ્ત્ર, વાસ્તુશાસ્ત્ર, ન્યુમરોલોજી, પછી રંગનું શાસ્ત્ર, એવા બધા બહુ બધા એ છે. એટલા બધા શાસ્ત્રોને આ વિદ્યાઓ ગૂઢ વિદ્યાઓ કહેવાય. પછી ગૂઢ છે એવું નથી, તમારે અંદર ઉતરવું પડે. એના માટે પહેલાં જાતે તૈયાર થવું પડે. જાતે તૈયાર થવાનો જેવું મેં કહ્યું કે તમે રિલેક્સ થાઓ, મનમાં સ્ટ્રેસ આવે તો એમાંથી તમે એટલીસ્ટ, ભાઈ બહુ મોટો તમારો બિઝનેસ છે, તમારા માટે હજારો લોકોની જવાબદારીઓ છે, પણ 10 મિનિટ તો તમારા માટે કાઢી શકો ને તમે. એ કરો અને ધીમે ધીમે અનુભવો. જો દેશના પ્રધાનમંત્રી સવારે 3 વાગે ઉઠીને યોગની બધી ક્રિયાઓ કરી શકતા હોય તો એનાથી બીજી તો તમે છો જ નહીં. હું કામ નહીં કરવું? હું સ્ટોપ છે? કોણ રોકે તમને? બરાબર. આજે નહીં કાલે કરીશું. આ માણસમાં વૃત્તિ આવે, આજે ને હવે જોઈએ, હવે આજે તો બહુ કામ છે. અરે ભાઈ કહ્યું 10 મિનિટ તો નીકળી જ શકે. એટલીસ્ટ 10-15 મિનિટ તમે કરો ને ભાઈ. બરોબર છે. એનાથી તમારી સ્થિરતા રહેશે, નિર્ણય ક્ષમતા આવશે. તમારા જીવનમાં જે કંઈ તકલીફો, મુસીબતો આવતી હોય તો એનું હલ તમને દેખાશે અને ગેબી મદદ મળશે. યાદ રાખો, ચમત્કાર કરવાનું તમારા હાથમાં છે, તમારા મનમાં છે. અને એવા અનેક લોકોના અનુભવો છે જે શેર કરી શકે અમારી હતા. યુટ્યુબમાં કરજો. તમને ચમત્કારના અનુભવ થાય, તમે વિચાર્યું ને કામ થયું હોય, આવું બધું થાય તો એ તમારા મનની શક્તિ જ છે. ભગવાન આ છે ને, મન એવમ મનુષ્યાણામ કારણમ બંધ મોક્ષો ગીતામાં કહી ગયું. તો ભગવાન પોતે મન રૂપે તમારી સામે પોતે રૂપ ધારણ કરીને પ્રગટ થાય છે. અમુક ઉચ્ચ કક્ષાની જે સ્પિરિચ્યુઆલિટી કહેવાય, આધ્યાત્મિકતા, એમાં એવું કહેવાય છે કે તમારું મન એ માયા રૂપે તમને આ ચક્રોથી માંડીને બધી ગતિવિધિઓ દેખાડે. એ જ તમને ગોળ ગોળ ફેરવે. બાકી હકીકતમાં તો એ છે કે પરમ ચૈતન્ય એક જ છે અને એકને તમે લિંક તમારી કરી દો એટલે આ બધું દેખાતું થઈ જાય, દુનિયાનું બધું દેખાતું થઈ જાય. એક ડોટ હોય એમાંથી આખું વિશ્વ ઉત્પન્ન થઈ જાય છે ભાઈ. બરોબર. તો આપણે એક વસ્તુ સમજીએ કે જે પરમ ચેતનાએ આપણને આ દુનિયામાં મૂક્યા છે તો એનું કોઈ લક્ષ્ય હશે, આપણું તો કોઈ છે નહીં. આપણી ઈચ્છાથી પ્રગટ નથી થયા આપણે, અને આપણી ઈચ્છાથી વિલીન નથી થવાના. તો એ જે નિર્મિત હશે એ પ્રમાણે આપણે ચાલવું, એમ કહીને સ્વીકારવું અને ભગવાનના શરણમાં રહેવાનું, તો દુઃખી થવાનું નહીં. ગુરુજી, આપણે હવે આ પોડકાસ્ટને અંત તરફ લઈ જઈએ તો અંતમાં આપણે એક રેપિડ ફાયર રાઉન્ડ કરીએ. સવાલ પૂછીશ, તેનો તમારે શોર્ટમાં 1 લીટીમાં જવાબ આપવાનો.
તો સવાલ એ છે કે કોઈ એક રાશિ જેના માટે 2026 બહુ શુભ છે, બહુ સારું છે. વૃષભ રાશિ કે મકર રાશિ. ઓકે. મનુષ્યની એક આદત જે એનું ભાગ્ય બગાડી શકે છે. બીજા વિશે મનમાં ખોટા કપટ ભરેલા વિચાર રાખવાના. ધૃણા નહીં એટલે રાખે. આપણે જેને કે જજમેન્ટલ થઈને ખોટી વાત કરવી, ઓકે. કોઈના હેતુમાં આરોપણ કરવું એમ. એક એવી કોઈ વસ્તુ જે ઘરમાં નહીં જ રાખવી જોઈએ. અશાંતિ ઘરમાં નહીં રાખવી જોઈએ. ઓકે. બાકી તો બધી વસ્તુઓ ઘરમાં હોય. કોઈના ઘરમાં કઈ વસ્તુ હોય. કોઈ એક એવો મંત્ર જે દરેક લોકો બોલી શકે. ઓમ એમાં ઓમ વિધિ એકાક્ષર મંત્ર, એક ઓમ મંત્ર એવો છે કે જે બધા જ કરી શકે. ઓકે. એની દીક્ષા લઈને તમે ઓમ નમઃ શિવાય કે એવા બીજા મંત્રો કહી શકાય. આ એવો મંત્ર છે કે જે તમારી અંદરની શક્તિઓને જાગૃત કરે. જ્યોતિષ શાસ્ત્ર મુજબ સફળ માણસની ઓળખ શું? તમે જ્યોતિષી તરીકે સફળ માણસ કોને જુઓ? જે પોતાના પૂર્વ પુણ્યનો ભાર લઈને આવેલો હોય, એટલે લઈને આવેલો હોય અને એને લોકોમાં વહેંચતો હોય પોતાના પુણ્યને, એ સફળ માણસ. એ ગમે તે પોઝિશન પર પહોંચી શકે. ઓકે. લોકો તમારી પાસે આવે તો પોતાના પ્રશ્નો ઉકેલવા આવે છે કે પોતાનો ડર સાચો સાબિત કરવા આવે છે? શું હોય છે? સમસ્યા લઈને આવે, હા. એ સમસ્યાનું સમાધાન કેવી રીતે થશે તે. ઓકે. અને ત્રીજું એવી રીતે આવે કે એમને ફ્યુચરનું પ્લાનિંગ જોઈતું હોય કે મારે આમાં આ કામ કરવું કે નહીં કરવું, કઈ રીતે કરવું. એટલે એ શાસ્ત્રના આધારે એનું માર્ગદર્શન મળે. એટલે જનરલી ડરથી તો કોઈ આવતા નથી, કારણ કે ડરાવવાનું કામ ને એટલે એમ એવું હોય ને કે મને ડર છે કે ભાઈ મારું આ કામ નહીં થશે, એ મારો ડર છે. તમારી પાસે આવો ને તમે કહો કે ભાઈ નથી થવાનું, એટલે મારો ડર સાચો સાબિત થઈ ગયો. એટલે એ રીતે આવે કે ડર સાચો સાબિત કરવા આવે કે સમાધાન લેવા આવે? નહીં, ડર સાચો કરવા નહીં. હવે એ એવું વિચારે કે આ મને ડર છે, એ ડરમાંથી બહાર નીકળવાનો રસ્તો તમે એટલે બતાવો. સમાધાન લેવા આવે, એટલે પ્રશ્ન સમાધાન, નિરાકરણ માટે. જ્યોતિષ Yes. અને જે આપણી બીજી વિદ્યાઓ છે એના આધારે સમાધાન થાય જ છે ને. એવા અનેક કિસ્સાઓ અમે જોયેલા ભાઈ. ઓકે. એટલે એ થાય. મતલબ સમજવા આવે સાદી ભાષામાં. કોઈ આજ સુધી કોઈ એવી મારી પરીક્ષા લેવાની, અને શરૂઆતમાં એક આવેલો, બહુ જ શરૂમાં જ્યારે મેં કામ આ શરૂ કર્યું યંગ એજમાં, આજથી લગભગ 40-45 વર્ષ પહેલા. તે ખબર નહીં, ત્યારે એને પૂછેલું કે મારે વિદેશ જવાના યોગ છે. તો મેં કીધું ભાઈ તું ખિસ્સામાં ટિકિટ લઈને ફરે છે. કુંડલી જોઈ અને ખ્યાલ આવ્યો કે આ છે એના. મને તું ખિસ્સામાં ટિકિટ લઈને ફરે છે અમેરિકા જવાની, અને તું મને એમ પૂછવા કે મારે વિદેશના યોગ છે. તો કે ના, મારે તો ખાલી એટલું સમજવું હતું કે આ બરોબર છે. એટલે આ મારા જીવનનું બનેલી ઘટના છે ભાઈ. અચ્છા. એટલે આમાં આવું જનરલી હવે કોઈ લોકો એવી રીતે આવતા નથી. બાકી ઘણા જ્યોતિષીની પરીક્ષા કરવા આવે, સાચું કે ખોટું મરી ગયા કુંડલી લઈને આવે. બરાબર. મેં એકવાર મારા બાપુજીને એમ કીધેલું, ગાંધીજીની કુંડલી પકડાઈ. મેં થોડું લગ્નની કુંડલી ગાંધીજીની. હું કહું હવે આનું શું લાગે તમને? તો કે આ મરી ગયેલો માણસ. એટલે એવું કીધું. પછી કાંઈ એમણે જોયેલી એવું નહીં, પણ એ એમનું પોતાનું એક જ્ઞાન હતું. બરાબર. પણ એવું દર વખતે તમે આ માણસ ગુજરી ગયો છે એવું કહી શકતા નથી. ઓકે. એ પેલા જ્યોતિષી પોતે કેટલો અનુભવી છે અને ઇન્ટ્યુશન અને આધ્યાત્મિક શક્તિ, ઉર્જા કેટલી છે એના પરથી કહી શકે. ફક્ત અને ફક્ત જ્યોતિષ એટલે ગણિત એવું કહેનારા મૂર્ખાઓ છે એમ હું કહીશ. ઓકે. ગ્રહ દોષ વધારે ખતરનાક કે માણસનો અહંકાર? રાવણનો કિસ્સો યાદ કરો તમે. એને બધા ગ્રહોને કુંડલીમાં બાંધી દીધેલા. શનિને 11માં મૂકેલો, પણ ભૂલ થયેલી શુક્રને બેહાડી દીધો 11માં. એને અહંકાર હતો એનામાં કે બધું ઇન્દ્રને, એનો છોકરો ઇન્દ્રને જીતી લાવે, ઇન્દ્રાસન મળે એવું હતું. છતાં એ અહંકારને કારણે રાવણને બધા ગ્રહો હતા શુભ કરેલા, તોય કઈ નહીં મળ્યું, ખતમ થઈ ગયું. તો ગ્રહ દોષ કરતા અહંકાર વધારે ખરાબ. ઓકે. મંત્ર જાપ કામ ન કરે ત્યારે ખામી ખરેખર ક્યાં હોય? મંત્ર જાપ કામ ન કરે એવું નથી હોતું. આમાં એવું હોય છે કે મંત્રની અમુક સંખ્યા કરવાની હોય. દાખલા તરીકે 1.25 લાખ મંત્ર જાપ કરવાના. હવે 1.25 લાખ મંત્ર જાપમાંથી ધારો કે 51,600મો મંત્ર તમારું કામ કરી આપવાનો, તો ત્યાં સુધી તમારે પહોંચવું જ પડે. ઓકે. આ દરવાજો છે, મોટું અંધારું, મોટો કિલ્લો છે, એમાં એક જગ્યાએ દરવાજો છે. અંધારો કિલ્લો છે એટલે તમારે આંખો ખુલ્લી હોય બંધ હોય દેખાય નહીં. તમારે આમ થપકા કરતા જવું, દરવાજો આવશે. ક્યાં આવશે? તો દરેક એક ફૂટે તમે આમ ઠોકતા જશો તો જ દરવાજો મળવાનો. એવું આ મંત્રોમાં હોય છે. એટલે મંત્ર તમારે અમુક સંખ્યામાં કરવાના, એવું શાસ્ત્રમાં ઉલ્લેખ હોય છે કે આ મંત્રનું આટલું કરો અનુષ્ઠાન તો સિદ્ધ થશે. તો એ રીતે કરવાનું હોય.
એક એવી આધ્યાત્મિક ભૂલ જે 90% લોકો કરતા હોય છે. પોતાની જાત વિશે નીચી ધારણા અથવા અલબ્ધ ભૂમિકત્વ, બીજો શબ્દ, બહુ ઊંચી ધારણા. એટલે હું તો આ લેવલ પર પહોંચી ગયો, એ એક ભૂલ છે. અને બીજી ભૂલ કે મારું કશું થવાનું નથી. ઓકે. આ બે એક્સ્ટ્રીમ કહેવાય. તો એ જે વસ્તુ છે ને, એનાથી લોકો દુઃખી થાય. નસીબ ખરાબ હોય ત્યારે ભક્તિ નકામી લાગે, આ વાત સત્ય? હા, ભક્તિમાંથી મન ઉઠી જાય, સમજવાનું કે આપણો ખરાબ ટાઈમ આવી ગયો ભાઈ, નસીબ ખરાબ થયો. પણ ભક્તિ કરીને નસીબ સુધારી શકાય? બિલકુલ, કારણ કે ક્ષમતા આવે ને. નસીબ સુધારવાનો અર્થ અહીંયા છે કે તમે લાખો રૂપિયાનું નુકસાન કરી દીધું છે, તો કે પૈસા આવી જવાના એવું નથી થવાનું. પણ ભક્તિ કરો એટલે એ નુકસાનને સહન કરવાની ક્ષમતા આવે ને પછી ફરી ઊભા થવાની તાકાત આવે. ઓકે. હવે છેલ્લો સવાલ કે લોકોને પોતાની સમસ્યામાંથી મુક્તિ જોઈએ છે કે એનો તાત્કાલિક ઉપાય? એક્સિડન્ટ થયો હોય, પગમાં વાગ્યું હોય, હાથમાં વાગ્યું હોય, તો એને તરત એવું જોઈએ કે પાટો બાંધી દો ને મને અત્યારે ઠીક કરી દો. એટલે કે સમસ્યા બહુ તીવ્ર હોય તો અત્યારે ઉપાય જોઈએ. પેટમાં સખત દુખાવો ઉપડ્યો હોય તો એ ટાઈમે એમ થાય કે ગેસ નીકળી જાય અથવા ઓળકાર આવી જાય તો સારું, તો એ ટાઈમે એવી ઉપાય જોઈએ. પણ પછી જો એક આંતરડામાં સોજો છે તો એ ઓપરેશન કરવું હોય તો એ સમય લાગે. તો મુક્તિ બધાને જ જોઈતી હોય છે, બરોબર છે. પણ સાથે એવું જોઈએ કે મને વધારે પીડા ના થવી જોઈએ. તો પીડા રહિત મુક્તિ થાય એ માટે લોકો પ્રયત્ન કરે અને એ કરે તો એમાં એમને સફળતા મળે. આભાર ગુરુજી, તમારી સાથે ચર્ચા કરી, મજા આવી. ખાસો લાંબો ચાલ્યો આ એપિસોડ. આશા છે કે તમને લોકોને પણ ગમશે અને આમાંથી ઘણી બધી વાતો તમને જાણવા મળશે. અને ગુરુજીએ જે જ્ઞાન પીરસ્યું તેમાંથી તમને ઘણી વાતો ઉપયોગી પણ નીવડશે એવી આશા છે. અને ગુરુજીની પણ યુટ્યુબ ચેનલ છે, પ્લસ ઇન્સ્ટાગ્રામ આઈડી છે કાશ્યપ ગુરુજી કરીને. તમે ત્યાં જઈને ગુરુજીના જ્ઞાનની વાતો જાણી શકો છો. તમારી સમસ્યાનું સમાધાન તમને ત્યાં પણ મળી શકે છે. એટલે કાશ્યપ ગુરુજીને તમે ઇન્સ્ટાગ્રામ પર ગુજરાતી અને હિન્દી બંને લેંગ્વેજમાં છે, ફોલો કરી શકો છો. અને યુટ્યુબ પર કાશ્યપ ગુરુજી ચેનલ છે તેને પણ તમે સબસ્ક્રાઈબ કરી શકો છો, જ્યાં અવનવી માહિતી, તમારા રોજિંદી સમસ્યાઓના સમાધાન તેમજ ગ્રહ દોષને ઘણી બધી વાતો ત્યાં તમને જાણવા મળશે. તો આ એપિસોડ તમને કેવો લાગ્યો અમને કોમેન્ટમાં ચોક્કસથી જણાવજો. કોઈ ભૂલો થઈ ગઈ હોય તો એ સુધારવા માટે પણ અમને જણાવજો. તમારા સૂચનો આવકાર્ય છે. અને ફરી મળીશું એક નવા ગેસ્ટ સાથે નવા એપિસોડમાં. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર. નમસ્કાર. આ ખૂબ સરસ રીતે આ પોડકાસ્ટ તમે રજૂ કર્યો ભાઈ, અને લોકોને ઘણી માહિતી મળી. અમને પોતાને પણ આ રીતે વાત શેર કરવા માટે તક આપવા બદલ આભાર, ધન્યવાદ, આશીર્વાદ. આ પહેલો એપિસોડ છે પોડકાસ્ટ વિથ પંડ્યાનો. તો હજુ આવનારા સમયમાં ઘણા સારા સેલિબ્રિટીઝ અને મોટા લોકો સાથે, નાના માણસો સાથે પણ કરીશું, જે સમાજને કંઈક આપી રહ્યા છે, સમાજને કંઈક ઉપયોગી થઈ રહ્યા છે, એવા લોકો સાથે આપણે વાતો કરીશું કે જે લોકોને પણ ઉપયોગી થાય. તો આ ચેનલને તમે સબસ્ક્રાઈબ કરો. જો આ વિડીયો ગમે તો લોકો સાથે શેર કરો અને લાઈક તો કરવાની જ છે તમારે. તો બસ આપનો પ્રેમ આપતા રહો. આ રીતે જ અમે ધીમે ધીમે આગળ વધીશું જો આપનો પ્રેમ મળતો રહેશે તો ચોક્કસથી પોડકાસ્ટ વિથ પંડ્યાને સબસ્ક્રાઈબ કરો અને આપનો પ્રેમ વરસાવો. આભાર.